આપણે મેનેજમેન્ટનો જે વર્ડ છે એનું જે એકચ્યુઅલમાં અર્થ છે એના સ્પેલિંગમાંથી આપણે બહાર કાઢ્યો. મેનેજમેન્ટનો અર્થ એ નથી કે જાતે કામ કરવું. મેનેજમેન્ટનો અર્થ એ કહેવાય કે લોકો પાસેથી કામ લો. જવાબદારીની સાથે એને પાવર આપવો જરૂરી છે જેથી પોતાની જવાબદારી પૂરી કરી શકે. એટલે સત્તા અને જવાબદારી ઇક્વલ રાખવાનું. અ સે શુરુ અસે ખતમ, યાદ છે ને? હા, પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે તો આપણે સંચાલન કરીએ છીએ. આ તો એવું થોડી છે કે બેઠે બેઠે ક્યાં કરે કરના હે કુછ કામ शुरू કરો સંચાલન લેકે પ્રભુ કા નામ. સંચાલન કોણ કરે છે? માણસ. કોના સાથે કરે છે? માણસ. કોના માટે કરે છે? માણસ. ભૂલ કોણ કરે છે? માણસ. તો બેટા માણસ માટે માણસ દ્વારા થતી પ્રવૃત્તિ. હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો? વનક્કમ, કશા કાય માજી ક્યુટી પાઈ મંડલી. હું છું તમારો ભાર્ગવ ગાયકવાડ, તમારો દોસ્ત, તમારો ટીચર. પીડબ્લ્યુ ગુજરાતી કોમર્સમાં તમારું બેટા હાર્દિક સ્વાગત કરું છું. વન શોટ. સર આ વન શોટ શાનો? તો બેટા પહેલા ચેપ્ટરનો. તો બેટા આ ચેપ્ટર, આ વન શોટ એવા સ્ટુડન્ટ્સ માટે છે કે જેને એવું હોય કે સર એકવાર પહેલું ચેપ્ટર ઉપરથી ક્લિયરિટી મળી જાય તો નિવેશ બેચમાં પહેલા ચેપ્ટરમાં આવતા મહત્વના મુદ્દા તો આપણે ડિટેલપૂર્વક જોયા. જે લોકોને હોય કે એ મુદ્દા ડિટેલપૂર્વક જોવા છે તો બેટા આપણી ચેનલમાં લાઈવ સેક્શનમાં જઈને નિવેશ બેચમાં ઓસીએમ નો લેક્ચર જોઈ લો. એમાં ડિટેલપૂર્વક મેં તમને સમજાવેલું છે. આ ચેપ્ટરમાં હજુ એકવાર બતાવું, ધ્યાનથી સાંભળી લેજો. પહેલું ચેપ્ટર એવા સ્ટુડન્ટ્સ માટે છે, ખાસ કરીને વન શોટ એ સ્ટુડન્ટ્સ માટે છે કે જે લોકોને એવું હોય કે મને સમરી જોઈએ છે, સંક્ષેપીકરણ જોઈએ છે, પહેલા ચેપ્ટરમાં આવતા જેટલા બી ટોપિક છે એનું ક્લિયરિટી જોઈએ છે. તો બેટા આ તમારા માટે વિડીયો છે, ધ્યાનથી રાખજો. અને બીજી એક વસ્તુ, નોટબુક જ્યારે વિડીયો જુઓ છો, જો બકા એક વસ્તુ હંમેશા એક્સેપ્ટ કરી લેજો, ટાઈમ ઇઝ મની. હવે તમે મારો વિડીયો જોવો છો તો બેટા આ વિડીયો જોવાનો જે તમે સમય આપી રહ્યા છો ઇટ ઇઝ અ ઇન્વેસ્ટમેન્ટ, બરાબર, જેને આપણે નિવેશ કહીએ છીએ. તો મારી ઈચ્છા છે કે આ વન શોટ તમારા માટે એક ઇન્વેસ્ટમેન્ટ સાબિત થાય. એના માટે બેટા એક નોટ લો, એક સરસ મજાની પેન લો, જે તમને નોટ ડાઉન કરો જેવો લાગે ખાસ કરો. કારણ કે મેં તમને ખાતરી આપું છું કે જે લોકો નોટ ડાઉન કરે છે ને ત્યારે પણ લેક્ચર ચાલતો હોય, ઓનલાઈન લેક્ચર ચાલે છે, તો એ લોકોને વસ્તુ યાદ રહેશે કે આ વસ્તુ લખેલી છે મેં. તો બેટા બધાને એઝ અ ટીચર વિનંતી કરું છું કે જ્યારે તમે આ વિડીયો જુઓ છો તો એક નોટ લઈ લો, પેન લઈ લો અને નોટ ડાઉન કરો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. અગેન આઈ સેડ, પહેલા ચેપ્ટરમાં આવતા જેટલા બી ટોપિક છે એનું એક સંક્ષેપીકરણ, એક ક્લિયરિટી, ટૂંકમાં. વધારે લાંબો વિડીયો આપણે બનાવવાનો નથી, ટૂંકમાં આપણે આખું ચેપ્ટર પતાવી દેવાના છે. સો પહેલું ચેપ્ટર છે સંચાલન સ્વરૂપ અને મહત્વ, પોઈન્ટ બુક વાળા તમારો ભાર્ગવ ગાયકવાડ, બરાબર છે. હવે આપણે એક વસ્તુ જોવાની છે. શું જોવાની છે? તો જો આપણે શું જોવાનું છે, હવે જે લોકો કદાચ મેનેજમેન્ટ, આ મેનેજમેન્ટનો જે શબ્દ મેં કહીશ ને એ મેં સ્પેશિયલ આ વન શોટ માટે બનાવ્યો છે. તો હવે બધા ફટાફટ આપણે વિચારી લઈએ કે સર શું કહેવાના છે. આ તો મેં પેલા બેચમાં પણ નહીં કીધું, મેં આ વન શોટ માટે સ્પેશિયલ તમારા માટે તૈયાર કરી લાવ્યો છે. તો બેટા તમે જોઈ શકો છો કે આજે મેં તમને જે ટોપિક ભણાવવાનો છું, જે આપણો સબ્જેક્ટ છે એનું નામ છે મેનેજમેન્ટ. પણ આ મેનેજમેન્ટ એકચ્યુઅલમાં છે શું? તો આપણે આ જે વર્ડ્સ આપેલો છે ને જેને આપણે ગુજરાતીમાં સંચાલન કહીએ છીએ, જેને ઇંગ્લિશમાં આપણે મેનેજમેન્ટ કહીએ છીએ, એનામાંથી જ આપણે અર્થ કાઢીશું. તો બેટા થોડું ધ્યાનથી વાંચો. મેનેજમેન્ટ, મેનેજમેન્ટ, અર્થ કાઢો, અર્થ કાઢો. મેનેજ, મેનેજ, મેનેજ કરવાનું છે કોણે? મેન અને ટી. હવે તમે જોઈ શકો છો અહીંયા વર્ડ્સ કયો આપેલો છે તો કે મેનેજ. ઓહો, મેનેજ. અહીંયા કોને મેનેજ કરવાનું છે તો કે માણસને. અને ટી, ટી ફોર થિંગ્સ. આપણે મેનેજમેન્ટનો જે વર્ડ છે એનું જે એકચ્યુઅલમાં અર્થ છે એના સ્પેલિંગમાંથી આપણે બહાર કાઢ્યો. કેવું લાગ્યું? કોમેન્ટ સેક્શનમાં કહેજો સર ત્યાં સુધી તમને આ ખબર જ નથી. તો બેટા એટલા માટે તો મેં તમને કીધું વન શોટ માટે સ્પેશિયલ આ તૈયાર કરી લાવ્યો છે. તો બેટા મેનેજમેન્ટમાં મેનેજ કરવાનું છે. કોને મેનેજ કરવાનું છે? તો મેનને અને થિંગ્સ એટલે બાબતોને, એને કહેવાય મેનેજમેન્ટ. સંકલન, સંચાલનની વ્યાખ્યા આપણે જોવાની છે. સંચાલનની વ્યાખ્યા આપણે જોવાની છે. ઓકે, સંચાલન એને ના કહેવાય બેટા કે જેમાં આપણે પોતે કામ કરીએ. કદાચ મેં થોડું તમને કંઈક કહેવા માંગુ છું, બહુ ધ્યાનથી સમજો.
પહેલું ચેપ્ટર છે એટલે મેં તમને નાની નાની વાર્તા કહીશ. પહેલા વ્યક્તિક માલિકી, ભાગીદારી પેઢી, HUF, આ બધા નાના નાના ધંધાઓ હતા. નાના ધંધા કેમ હતા? કારણ કે મોટું મોટું પ્રોડક્શન હતું નહીં, કામ બી ઓછા હતા, તો નાના પાયે ચાલતા ધંધા હતા. એ બધા 11મા ધોરણમાં ભણ્યા છો. પરંતુ તમને બધાને ખબર છે કે જમાનો બદલાય, જનરેશન ચેન્જ થાય તો સમય જતા લોકોની માંગ વધે પણ અને બદલાય પણ. માંગ વધે પણ અને બદલાય પણ. યસો નો તો કે હા. તો વધતી અને બદલાતી જતી માંગને પહોંચી વળવા માટે આ વ્યક્તિક માલિકી ભાગીદારી પેઢી હવે સક્ષમ નતા. તો કયું સ્વરૂપ લાવવું પડ્યું? તો કે કંપની. પણ કંપનીમાં તો પૈસા પણ વધારે જોઈએ ને કામો પણ કેટલા બધા વધારે હોય. એ પૈસાને લેવા માટે શેર ઇસ્યુ થાય એ તો આપણે સમજી ચૂકેલા છે. મેનેજમેન્ટનો અગર કોઈને ડિટેલ પૂર્વક આ મેનેજમેન્ટ કેમ થયું, કંપની કેમ આવી, એનું નિવેશ બેચમાં મેં ડિટેલ પૂર્વકમાં એની સમજૂતી આપેલ છે. જઈને જુઓ બેટા, આપણી ચેનલમાં લાઈવ સેક્શનમાં ઓસીએમના લેક્ચરમાં ડિટેલમાં કીધું છે મેનેજમેન્ટ કેવી રીતે આવ્યું, કંપનીનો ઉદ્ભવ કેવી રીતે થયો. હમણાં શોર્ટમાં સમજીએ છીએ. તો એટલા બધા કામો વધી ગયા, એટલા બધા માણસો વધી ગયા, એટલી બધી વસ્તુ વધી ગઈ કે જેને હેન્ડલ કરવું અઘરું બની ગયું. એટલા માટે શું કરવું પડ્યું? તો કે મેનેજમેન્ટ, કે જેમાં આપણે માણસોને હેન્ડલ કરતા અને ઘણી બધી નાની મોટી બાબતોને હેન્ડલ કરતા. ધીસ ઇઝ કોલ્ડ મેનેજમેન્ટ. તો બેટા, મેનેજમેન્ટનો અર્થ એ નથી કે જાતે કામ કરવું. મેનેજમેન્ટનો અર્થ એ કહેવાય કે લોકો પાસેથી કામ લો. તમને જે જોઈએ છે એ અન્ય વ્યક્તિ પાસેથી કામ લો, એને કહેવાય સંચાલન. પણ વાય દે સેટ કળા? કળા કેમ કહેવાય છે બેટા? કળા એટલે આર્ટ. આર્ટ એ વસ્તુ કેમ કહેવાય છે ખબર છે તમને? આજે અગર કોઈ શિક્ષક વિદ્યાર્થીઓ પાસેથી કામ લે છે ને તો એ શિક્ષક પાસે કળા છે. કારણ કે લોકો કેવા હોય? જીવતા જાગતા માણસો. જીવતા જાગતા માણસોને સમજીને, એને વિચારીને અને એને ટેકલ કરીને એના પાસે કામ લેવું સૌથી અઘરું કામ. તો એ બેટા એ અઘરું કામ મેનેજમેન્ટ કરનાર વ્યક્તિ દ્વારા થાય છે, એટલા માટે એને કળા છે. આજે 50-100 વિદ્યાર્થીઓ સામે બેસેલા હોય અને એ બધા પાસેથી ટીચર કામ લે છે અને બધાના દિમાગ અલગ, વિચારવાની શક્તિ અલગ, દરેકના દ્રષ્ટિકોણ અલગ, બિહેવિયર અલગ, એટીટ્યુડ અલગ. એ બધા એટીટ્યુડ વર્તનને સમજીને પછી એને ભણાવે છે અને કામ લે છે. તો એક શિક્ષક પાસે બી કળા છે કે વિદ્યાર્થીઓ પાસેથી કામ લે છે. તો બેટા ધીસ ઇઝ કોલ્ડ કળા, આર્ટ. એવી રીતે સંચાલન પણ અન્ય વ્યક્તિઓ, અને આ વ્યક્તિઓ જીવતા જ માણસો છે કે જેમાં લાગણી છે, સ્વમાન છે, અને આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને કામ લેવાનું છે. એટલા માટે એને બેટા કળા કહેવાય છે. આ કળા તો અનુભવ કરતાની સાથે જ આવે, પુસ્તક જ્ઞાન સાથે આવે નહીં. જો બીજો એક આવે છે આપણે લિવિંગસ્ટન. ઓછામાં ઓછા સમય. લિવિંગસ્ટન એક સંચાલન શાસ્ત્રી છે કે જેને સરસ વ્યાખ્યા આપી છે કે ઓછામાં ઓછા સમય અને ખર્ચે. પછી જો બેટા હમણાં જ કીધું ટાઈમ ઇઝ મની, પણ મની તો વેસ્ટ કરવાના ના હોય. એટલા માટે કે છે કે સમય ઓછો વાપરીને કામ સારું કરો અને પૈસા ઓછા ખર્ચીને ઓછા બજેટમાં કામ સારું બતાવો અને જેટલા સાધનો છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરો. ધીસ ઇઝ ધ બેસ્ટ થિંગ્સ. હું તમને એક એક્ઝામ્પલ આપું. આજે કોઈ વિદ્યાર્થી પાસે બેટા નવનીત છે કે અપેક્ષિત છે કે નાના મોટા પ્રકાશનો છે, ગાઈડ બરાબર છે, ચોપડી છે, નોટ્સ, ઘણું બધું વસ્તુ છે. પણ બેટા એના ટકા તો 45 જ આવે છે, 40 જ આવે છે. અને બીજી બાજુ એક બીજો વિદ્યાર્થી છે કે જેના પાસે ફક્ત એક ટેક્સ્ટ બુક છે, છતાં બી એના બેટા 95 કે 99 માર્ક્સ આવે છે. એનો મતલબ સીધો એ થયો કે એના પાસે જેટલા બી સાધનો હતા એને શ્રેષ્ઠ ઉપયોગ કર્યો છે. ધીસ ઇઝ ધ ઇષ્ટતમ ઉપયોગ. કે સાધનો ભલે ઓછા છે પણ એ ઓછા સાધનો વડે પણ સારું કામ કરી બતાવું, એને મેનેજમેન્ટ કહેવાય. પછી એવું ના થાય છે કે સાધનો તો ઘણા બધા છે પણ તમે સાધનો પ્રોપર યુઝ કરતા ના આવડે અને તમે કામકાજ ના કરી શકો. લિવિંગસ્ટન આના પર ભાર મૂકે છે કે તમારા પાસે ભલે ઘણી બધી વસ્તુઓ છે પણ એનો ઉપયોગ કરતા ના આવડે તો યુ વિલ નોટ બી સક્સીડ. પણ તમારા પાસે ભલે ઓછા સાધનો છે પણ એ ઓછા સાધનોનો સારામાં સારો ઉપયોગ કરીને તમે કંપનીના નિર્ધારિત એટલે કે નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવાનું કારણ શું કહેવાય છે? તો કે બેટા સંચાલન કહે છે. લિવિંગસ્ટને બહુ સરસ વ્યાખ્યા આપી છે. પછી બીજા થર્ડ વ્યક્તિ આવે છે જ્યોર્જ આર ટેરી. જ્યોર્જ આર ટેરી આ બી એક સંચાલન શાસ્ત્રી છે, ઓથર છે કે જેમણે એવું કહે છે સંચાલન એવી પ્રવૃત્તિ છે કે જેમાં બેટા 6M ની જરૂર પડે. હવે સંચાલન કરો છો તો સંચાલન કોણ કરે છે? તો કે માણસ. એના વગર તો સંચાલન ના થાય. કરનાર બી માણસ છે અને કામ લેનાર પણ માણસ છે અને કામ કરનાર બી માણસ છે. એટલે મેન તો જોઈએ કોના સાથે કામ કરશે? મશીન સાથે. મશીનમાં શું નાખશે? તો કે કાચો માલ, મટીરિયલ.
પછી કોઈ પદ્ધતિ તો હશે જે એને ફોલો કરતો હશે કે આ સિસ્ટમથી આ મેથોડથી કામ કરું. તે મેથોડ પદ્ધતિ આના વગર તો બેટા ના કાચો માલ આવશે, ના મશીન આવશે, ના આ કામ કરશે પગાર વગર. કોણ? તો કે મની. મની હે તો હની હે, બરાબર છે. તો બેટા મની તો જોઈએ, મની વેરી ઇમ્પોર્ટન્ટ. અને મટીરિયલ સોરી માર્કેટ, કે જ્યાં તમે વસ્તુ બનાવીને વેચશો. એટલે કે મેન, મશીન, મટીરિયલ, મેથોડ, મની, માર્કેટ. એવું કહે છે જોરદાર ટેરી કે બેટા 6M નો સંગમ. 6M નો સંગમ એટલે એવું કહે છે કે ભાઈ એને શું કહેવાય? તો કે સંચાલન. એવું કોણ કહે છે? જોરદાર ટેરી કહે છે. બહુ સરસ કીધું છે એને. હવે આપણે સંચાલનના કાર્યો જોઈશું. ઓકે, ચાલો. અને મને જે લોકો હમણાં વિડીયો જોઈ રહ્યા છે એ લોકોને એક વસ્તુ કહીશ કે જે લોકો મારો વિડીયો પહેલી વખત જુએ છે ને, તો જો એ લોકોને આ સંચાલનના કાર્યો ડિટેલ પૂર્વક જોવા હોય તો એ નિવેશ બેચમાં જોઈને જોઈ શકે છે. એમાં સંચાલનના કાર્યો બેટા એક આખો લેક્ચર એમાં મેં સ્પેન્ડ કરેલો છે વિથ પ્રોપર એક્ઝામ્પલ. હમણાં આપણે બરાબર છે એક વન શોર્ટમાં બરાબર છે તમારો સમય ખાલી ક્લિયરિટી અન્ડરસ્ટેન્ડિંગ માટે આપણે જોઈ રહ્યા છે. તો સંચાલનના કાર્ય મુખ્ય કેટલા છે આજે આપણે ને અલગ અલગ સંચાલન શાસ્ત્રીના મતે સંચાલનના કાર્ય બી જોવાના છે, પણ મુખ્ય જે 4 છે લેટ્સ સી એ કયા છે. તો તમારા માટે આજે મેં લખું છું સંચાલનના કાર્યો જે આપણા કયા કયા હોઈ શકે છે. ચાલો, પહેલું આવે છે બેટા આયોજન. બરાબર છે. આયોજન જ્યાં સુધી બેટા પ્લાનિંગ ના કરો આગળ કોઈ કામ ના થાય. તો પહેલું કામ તો આયોજન આવે. બીજું આવે છે વ્યવસ્થા તંત્ર. This is the second function of management. થર્ડ દોરવણી. અને ચોથો પોઈન્ટ આવે છે અંકુશ. હવે આપણે થોડું સમજીએ કે શું કહેવા માંગે છે. કોઈ પણ કંપનીમાં જ્યારે મેનેજમેન્ટ કરું તો પહેલા તમને પોતે તો ખબર હોવી જોઈએ કે કરવાનું શું છે, કયું કાર્ય. પહેલા કામનું લિસ્ટ તો જોઈએ ને કે કયું કામ મને લેવાનું છે, તો કયું કાર્ય. હવે કામનું લિસ્ટ બનાવ્યા પછી આ બધા કામ કોણ કોણ કરશે? 10 કામ બનાયા તો 10 માંથી પહેલું કામ કોણ કરશે, બીજું કામ કોણ કરશે, એટલે કયું કાર્ય કોણ કરશે, કેવી રીતે કરશે, ક્યારે કરશે, કેટલા પ્રમાણમાં કરશે, કઈ પદ્ધતિ કરશે જેવી બાબતોની વિચારણા જે આપણે ક્યાં કરીએ છીએ? આયોજનમાં કરીએ છીએ. અને આયોજનમાં આપણે ઉદ્દેશ પણ નક્કી કરીએ છીએ. આપણું જે મેઇન હેતુ હોય ને ઉદ્દેશ એ નક્કી કરીએ છીએ કે આપણે આટલું કરોડ ટર્નઓવર જોઈએ છે કે આજે આપણે આટલું વસ્તુ કરવાની છે. તો એ બધું અહીંયા ગોલ નક્કી થાય. એ પ્રમાણે આપણે બધી વસ્તુ વિચારે કે કયું કાર્ય તો કે આ કોણ કરશે, તો કે આ લોકો કરશે. કેવી રીતે કરશે? તો આ રીતે કરશે. કઈ પદ્ધતિ કરશે? તો કે આ મેથોડથી કરશે. કેટલા પ્રમાણમાં? તો કે આટલું જ કરશે. આ કારણ કે વર્ષમાં આટલું હોય તો કે મહિનામાં આટલું તો થવું જોઈએ, તો પછી 12 મહિનાના પછી આટલું થશે. એટલે પ્રમાણ બી નક્કી થાય અને પછી પદ્ધતિ નક્કી થાય. આ બધી બાબતો નક્કી થાય. ધીસ ઇઝ કોલ્ડ આયોજન. એટલા માટે આયોજન શા માટે કરીએ છીએ? જેથી ભવિષ્યમાં આપણો જે હેતુ છે આપણો પૂરો થાય. એટલા માટે આયોજન એ ભવિષ્ય સાથે સંબંધ છે. વ્યવસ્થા તંત્ર જેનો સીધો અર્થ મેં તમને કદાચ એવું કીધેલો કાર્યની સોંપણી અર્થાત સત્તા અને જવાબદારીની સોંપણી. સત્તા અને જવાબદારીની સોંપણી. હવે તમે જે વસ્તુ આયોજનમાં નક્કી કર્યું, બહુ ધ્યાનથી સાંભળજો. આયોજનમાં તમે જે વસ્તુ નક્કી કરી એ જ વસ્તુ અહીંયા તમે સોંપી દેવાનું. જે માણસ નક્કી કર્યો, જે કામ નક્કી કર્યું એ પ્રમાણે વ્યવસ્થા તંત્રમાં કાર્યની સોંપણી. અર્થાત જ્યારે તમે કોઈ વ્યક્તિને કામ સોંપો છો તો એ કામ જવાબદારી છે. ઓકે, એ જવાબદારી છે. અને જવાબદારી સોંપ્યા પછી એ કામની શું સોંપવાની? એને સત્તા. ઓકે, સત્તા અને જવાબદારી હંમેશા ઇક્વલ હોય એ બી અમને ખબર છે. દોરવણી એટલે બેટા દેખરેખ અને માર્ગદર્શન. જ્યારે કામ કરતાની સાથે કોઈ પ્રોબ્લેમ આવે તો આપણે દેખરેખ અને માર્ગદર્શન આપીએ છીએ. આ વસ્તુ ખાસ યાદ રાખજો. વન શોટ હજુ કહું છું, આ વન શોટ એવા સ્ટુડન્ટ્સ માટે છે ખાસ કરીને કે જે લોકોએ નિવેશ બેચ લીધેલ છે અથવા નિવેશ બેચમાં એ લોકો અટેન્ડ કરેલ છે તે લોકો માટે સારું છે. અને જે લોકો પહેલું ચેપ્ટર આખું સમજેલું છે અને પછી વન શોટ જોઈ રહ્યા છો, અગર પહેલી વખત જોશો તો મે બી નોટ યુઝફુલ. એટલા માટે એક વખત પહેલા ચેપ્ટરના નાના ટોપિક જે ડિટેલ પૂર્વક ચલાયા છે એને બેટા જોઈ લેજો અને પછી આ બાજુ આવજો. ઓકે, અંકુશ જેમાં કંટ્રોલિંગ અંકુશ જો આયોજનમાં નક્કી થાય એ જ પ્રમાણે વ્યવસ્થા તંત્રમાં આપણે સોંપી દઈએ છીએ કામ. જે કામ સોંપો છો એને જવાબદારી કહેવાય. આ તારું કામ છે, આ જવાબદારી સોંપી.
આ કામ પૂરું કરવા માટે મેં તને આ ઓથોરિટી આપું છું કે તું આટલો હુકમ આપી શકે છે, આ નિર્ણય લઈ શકે છે, આને કહેવાય સત્તા. એટલે જવાબદારીની સાથે એને પાવર આપવો જરૂરી છે જેથી પોતાની જવાબદારી પૂરી કરી શકે. એટલે સત્તા અને જવાબદારી ઇક્વલ રાખવાના. જેટલી જવાબદારી એટલો જ પાવર. જો જવાબદારી કરતા સત્તા જો વધારે આપી દેવામાં આવશે તો સત્તાનો દુરુપયોગ થઈ શકે છે. જો સત્તા કરતા જવાબદારી વધારે હશે તો તમે એને પાવર ઓછો આપે છે, પણ અમે જવાબદારી બહુ બધી આપી દીધી છે, બહુ બધું કામ આપી દીધું છે, તો જવાબદારી પૂરી નહીં કરી શકે કારણ કે તમે એને કશું પાવર જ નહીં આપ્યો. તો હાઉ કેન હી કમ્પ્લીટ હિઝ વર્ક? તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. કામ કરતાની સાથે અટવાય, અમુક વાર અપસેટ થઈ જાય, ડિસઅપોઇન્ટ થઈ જાય કે હવે બસ મારાથી નહીં થતું, આ બધું મારાથી થાય, તો એને બેટા મોટિવેટ કરવો, એને સૂચના આપવી, એને સલાહ આપવી, એને સમજાવવું, એને માર્ગદર્શન આપવું, એ બધું અહીંયા થાય. દોરવણી અને છેવટે કંટ્રોલ, જેમાં આયોજનમાં જે બી નક્કી થયું તે પ્રમાણે થાય છે કે નહીં એ જોવાનું કામ આનું છે. કારણ કે આ છેલ્લું છે. અ સે શુરુ અ સે ખતમ. યાદ છે ને? હા, જે લોકો વિડીયો જોઈ રહ્યા છે કોમેન્ટમાં લખો અ સે શુરુ અ સે ખતમ, ખાસ લખો. બરાબર છે? જેથી મને ખબર પડે કે અચ્છા તમે આટલું જોયું છે. બરાબર, અ સે શુરુ અ સે ખતમ. બરાબર છે? એટલે કંટ્રોલ કરે છે ખોટી વસ્તુ પર જે ન થવી જોઈએ. જે થાય છે એના માટે અંકુશ કહે છે ઓકે બરાબર છે, આયોજનમાં જે નક્કી કરતું એ પ્રમાણે થઈ રહ્યું છે, પણ અંકુશ એના પર કંટ્રોલ કરશે. કારણ કે અંકુશ ગુજરાતીમાં અંકુશ, ઇંગ્લિશમાં કંટ્રોલિંગ. તે કંટ્રોલ કરશે કઈ વસ્તુ પર? જે વસ્તુ ન થવી જોઈએ. છેવટે જો બરાબર થાય છે તો ઉદ્દેશ પૂરો, જે આપણે આયોજનમાં નક્કી કર્યો હતો. એટલે પહેલા આયોજન થાય, પછી વ્યવસ્થા તંત્ર, પછી ધોરણ, પછી અંકુશ. કાર્ય વિસ્તારો. ઓકે, હવે આપણે જોવાના છે બેટા કાર્ય વિસ્તારો. બહુ મસ્ત મસ્ત કાર્ય વિસ્તાર આપણે જોવાના છે. એ કયા કયા છે એ બી આપણે શોર્ટમાં જોવાના છે. ચલો આપણે કાર્ય જોઈશું. એ કાર્ય કયા છે? પહેલું આવે છે પ્રોડક્શન. શું આવે છે? પ્રોડક્શન મેનેજમેન્ટ. પ્રોડક્શન મેનેજમેન્ટ. બરાબર છે. પછી આવે છે માર્કેટિંગ મેનેજમેન્ટ. માર્કેટિંગ મેનેજમેન્ટ. બરાબર. પછી આવે છે બેટા શું? તો કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ આવે. અને ફોર્થ વન ઇઝ અ ફેવરેટ તમારું, હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ. તમારા માટે હું ગુજરાતીમાં લખું, એમનો ગુજરાતીમાં હોય છે, પણ આ મેં એટલા માટે લખું છું કારણ કે થોડું યાદ રહેશે. આને આપણે કહીએ છીએ ઉત્પાદન સંચાલન. ઉત્પાદન સંચાલન મેં શોર્ટમાં લખી દઉં છું. ઉત્પાદન સંચાલન. આને કહેવાય બજાર સંચાલન. આને શું કહેવાય? તો કે નાણાકીય સંચાલન. નાણાકીય સંચાલન. આને કહેવાય માનવ સંસાધન સંચાલન. આને આપણે આ રીતે ઓળખીએ છીએ, માનવ સંસાધન સંચાલન. બેટા બહુ ધ્યાનથી સમજજો. નિવેશ બેચમાં આના વિશે પણ ડિટેલમાં કીધેલું છે કે શું કહેવાય. એક લેક્ચર આખો આના માટે છે. તો બેટા હજુ કહું છું, જઈને જુઓ, બહુ જ મજા આવશે. જે વસ્તુ કદાચ તમને ખબર નહીં હોય એ વસ્તુ તમને ડિટેલ પૂર્વકમાં એ નિવેશ બેચમાં ખબર પડી જશે. હમણાં આપણે શોર્ટમાં ફટાફટ જોઈ લઈએ છીએ. પહેલું આવે છે, કોઈ પણ કંપની ઉઠાઈને લઈ લો. કોઈ પણ કંપનીમાં પ્રોડક્શન થાય. હવે કઈ કંપની સર? જો કોઈ ઘણી બધી કંપની બેટા, સ્ટીલ બનાવતી કંપની, લોખંડ ઉત્પાદન કરતી કંપની, કપડાનું ઉત્પાદન કરતી કંપની, ફર્નિચર બનાવતી કંપની, ટીવી બનાવતી કંપની, એસી બનાવતી કંપની, બૂટ બનાવતી કંપની. આ બધી બનાવતી કંપની શું કરતી હશે? તો કે પ્રોડક્શન તો કરતી જ હશે. બટ ઓબ્વિયસલી તો એ પ્રોડક્શન કેટલું કરવું, કેટલું ન કરવું, એ પ્રોડક્શનમાં શું નવું લાવવું. હવે શું નવું લાવવું? ધારો કે પાર્લેજી. હવે પાર્લેજી ગોલ્ડ નહીં આવ્યું. હવે પાર્લેજી ફક્ત પાર્લેજી બિસ્કિટ બનાવે છે તો કે ના, એ પાર્લેજી હવે અલગ અલગ વસ્તુ બનાવતો પણ થઈ ગયો છે પોતાના નામે. શું? આ વૈવિધ્યકરણ છે. તો આ વૈવિધ્યકરણ અહીંયા વિચારવામાં આવે છે, એનું મેનેજમેન્ટ કરવામાં આવે છે. શાનું? તો કે પ્રોડક્ટ. અહીંયા પ્રોડક્ટનું પ્રોડક્શન થાય છે, પણ આ પ્રોડક્શનમાં વસ્તુનું પ્રોડક્શન કેટલું કરવું, કેટલું ન કરવું, શું વિવિધતા લાવી, આ બધી વસ્તુનું મેનેજમેન્ટ અહીંયા થાય. પ્રોડક્શન મેનેજમેન્ટ. ઉત્પાદન સંચાલન. માર્કેટિંગ.
વસ્તુ એકવાર બની ગયા પછી એને ગ્રાહક સુધી પહોંચાડવામાં જેટલા બી પ્રોસેસ થાય છે, હજુ કહું છું, જ્યારે કંપનીમાં વસ્તુ બની જાય છે, જો જ્યારે કંપનીમાં વસ્તુ બની જાય છે, બરાબર, પ્રોડક્ટ બની ગયો, ઓકે, એ પ્રોડક્ટ માર્કેટમાં કોના સુધી બેટા, તો કે કસ્ટમર સુધી પહોંચતા પહોંચતા વચ્ચે જેટલો બી પ્રોસેસ થાય છે એને કોણ સંભાળે છે? માર્કેટિંગ મેનેજમેન્ટ. ઓકે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. પ્રોડક્શન કરવા માટે અને માર્કેટિંગ કરવા માટે શું જોઈએ? પૈસા. એ કોણ પ્રોવાઈડ કરે છે? ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. પ્રોડક્શન, માર્કેટિંગ અને ફાઇનાન્સમાં કામ કરતા કર્મચારીઓની ભરતી એટલે તમને બધાને ખબર છે, પછી પસંદગી કરવી, પછી લોકોને તાલીમ આપવી, ભવિષ્યમાં સારું કામ કરે તો બઢતી, બદલી, પછી નિવૃત્તિ, કર્મચારી સમસ્યાનો ઉકેલ, આ બધી વસ્તુ કોણ કરે છે? હ્યુમન. અહીંયા માણસને રિસોર્સિસ ગણે છે. રિસોર્સિસ એટલે સંસાધન, જેવું કાચો માલ છે, યંત્ર છે, મશીન છે, બરાબર, આ બધા પ્લાન્ટ છે, આ બધા સંસાધનો છે. એ રીતે માણસને પણ કંપની કહે છે કે એક રિસોર્સિસ છે. હ્યુમન એક રિસોર્સિસ છે જેનું તમે મેનેજમેન્ટ કરવાનું છે. એની ભરતી, પસંદગી, તાલીમ, બદલી, બઢતી, બરાબર છે, એની નિવૃત્તિ, કર્મચારી સમસ્યાનો ઉકેલ, આ બધું કામ કયા કર્મચારીઓ? જે ઉપરના ત્રણમાં કામ કરે છે, બરાબર છે. તો ધીસ ઇઝ કોલ્ડ મેનેજમેન્ટ. એટલે વસ્તુનું ઉત્પાદન કરવા માટે તો કે પ્રોડક્શન મેનેજમેન્ટ, કસ્ટમર સુધી પહોંચાડવા માટે માર્કેટિંગ મેનેજમેન્ટ, પૈસા કોણ આપશે બધા માટે? તો કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. અને આ ત્રણમાં કામ કરતા કર્મચારીઓ પગાર કરવો, ભરતી, પસંદગી, પછી લોકોને બઢતી, બદલી, બધું કોણ કરતા? હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ. શોર્ટ. હવે આપણે જોઈશું બેટા સંચાલનનું સ્વરૂપ. જે બેટા આ પ્રશ્ન જે છે ને બેટા તમને આ રીતે પૂછાઈ શકે છે. કઈ રીતે પૂછાઈ શકે છે? તો બેટા યાદ રાખજો, એ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે લાક્ષણિકતા. યાદ રાખજો, સંચાલન સ્વરૂપ તમને બીજા કયા નામે પૂછાઈ શકે છે? લાક્ષણિકતાઓના નામે પૂછાઈ શકે છે. તો બેટા મેક શ્યોર કે આ પ્રશ્ન પૂછાય તો આપણને યાદ આવવો જોઈએ સંચાલનની લાક્ષણિકતા સમજાવો અથવા સંચાલન સ્વરૂપ. એમાં કહે છે કે સંચાલન સ્વરૂપ, એનું સ્વરૂપ કેવું હોય? તો કે સંચાલન તો બધે જોઈએ. વન શોર્ટમાં પણ બેટા તમારા માટે મેં બહુ જોરદાર, તમે તો જે લોકો મારો લેક્ચર જોઈ રહ્યા છે, મતલબ જોઈ ચૂકેલા છે, લોકોને ખબર છે કે ભાર્ગવ સર તો પિક્ચર બનાવવામાં સૌથી ફેમસ છે. તો તમારા માટે બેટા નવા પિક્ચર બનાવતો રહું છું મેં. તો બેટા જોઈ શકો છો, આ કોઈ ફેક્ટરી છે, આ કોઈ ધાર્મિક સ્થળ છે, આ રમત ગમત છે, બરાબર છે, આ કોઈ સ્કૂલ, યુનિવર્સિટી કન્સિડર કરી લો. એવું ઇનશોર્ટ એવું કહેવા માંગુ છું બેટા, સંચાલન એક એવી વસ્તુ છે કે કોઈ જગ્યા બાકી નહીં. એટલા માટે એને સર્વ, બધે જ, વ્યાપ એટલે બધે જ તેનું પ્રમાણ જોવા મળે. સર્વવ્યાપી એટલે કયા કયા ક્ષેત્રે? આર્થિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે. આપણા પોતાના ઘરના પ્રસંગોમાં પણ બેટા મેનેજમેન્ટ કરે છે. સામાજિક ક્ષેત્રે, બરાબર છે, પછી રાજકીય ક્ષેત્રે, પોલિટિક્સ, ચૂંટણી બૂટણી આવે ત્યારે, ધાર્મિક ક્ષેત્રે, જે આ મંદિર જોઈ શકો છો, બરાબર, રમત ગમતના ક્ષેત્રે, બરાબર છે. આ બધા ક્ષેત્રે આપણે શું જોઈએ છે? તો કે હા, શૈક્ષણિક ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે, આ બધી જગ્યા પર આપણે જોવા મળે છે વગેરે. સર્વવ્યાપી એટલે સંચાલન પહેલું લક્ષણ કે બધે જ જોવા મળે છે. હેતુલક્ષી, પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે તો આપણે સંચાલન કરીએ છીએ. આ તો એવું થોડી છે કે બેઠે બેઠે क्या करे, करना है कुछ काम शुरू करो, संचालन लेके प्रभु का नाम. संचालन कोई बेटा घरगथ्थू थोड़ी છે કે ચલો ભાઈ ચાલુ કરી દો. સંચાલન બકા એક હેતુલક્ષી એટલે કે હેતુને અનુલક્ષીને કરવામાં આવતી શું છે? તો કે બેટા પ્રવૃત્તિ છે, બરાબર છે, પ્રવૃત્તિ છે. હેતુને અનુલક્ષીને કરવામાં આવતી પ્રવૃત્તિ છે. સાધન, જો તમારા માટે હું આકૃતિ થોડી મેં ઉપર કરીશ એટલે તમે આકૃતિ પ્રોપર જોઈ શકો. જો બેટા આકૃતિ જુઓ, ચલો અહીંયા તમે જોઈ શકો છો. સરસ મજાની આકૃતિ મેં તમારા માટે લઈને આવ્યો છું. તો આજે એક છોકરો છે, આજે તમે ચોપડીમાં એક સેન્ટેન્સ વાંચશો કે સંચાલન સાધન છે, સાધ્ય નથી. તો એનો મતલબ કહું, જો આ છોકરો છે ને, એનો હેતુ શું છે કે એને આ કેરી તોડવી છે, બરાબર છે. આ સીડી શું છે? એ સાધન બની. જે સાધનથી એનો જે હેતુ છે કયો? તો કે કેરી તોડવાને પૂરો થયો.
એવી રીતે બેટા સંચાલન શું છે ખબર છે? આ રસ્તો છે, આ રસ્તો છે સંચાલન, જે તમને તમારા હેતુ સુધી પહોંચાડશે. એટલે સંચાલન એક એવી સીડી છે, એક એવો રસ્તો છે, એક એવી સીડી છે જે તમારા ધ્યેય સુધી તમને પહોંચાડશે. એટલે સંચાલન એ સાધન છે, સાધન નથી. મારા હાથમાં તલવાર છે, તલવાર એ સાધન છે, પણ તલવારથી જીત નહીં મળે. એ તલવારનો ઉપયોગ કરીને મને જીત મળશે. તલવાર હાથમાં હોવી એટલે જીત હાથમાં હોવું નહીં. તલવાર હાથમાં હોવું અને તલવારનો ઉપયોગ કરીને જીત મેળવી, એટલે તલવાર એ સાધન છે પણ સાધ્ય નથી. એ સાધ્ય તમને તલવારનો ઉપયોગ કરીને રણભૂમિમાં જીતવું પડશે. બરાબર છે? તો સંચાલન એક સાધન છે પણ સાધ્ય નથી. સંચાલન યોગ્ય કરશો તો હેતુ પ્રાપ્ત થશે. હા, જૂથ પ્રવૃત્તિ છે. જ્યાં એક વ્યક્તિ કામ કરે ત્યાં સંચાલન જરૂર ક્યાં હતી બેટા? વ્યક્તિ માલિકીમાં તમે ના જોયું, ભાગીદારી પેઢીમાં તમે ના જોયું, બટ યાદ રાખજો બેટા, આ જૂથ પ્રવૃત્તિ છે બે કે તેથી વધુ વ્યક્તિઓ, બે કે તેથી વધુ વ્યક્તિઓ, તો આ જૂથ પ્રવૃત્તિ કહી શકાય છે. સતત ચાલતી પ્રવૃત્તિ. આપણા પોતાના લાઈફમાં નવા નવા ટાર્ગેટ્સ આવતા હોય છે. ઓકે, આપણા પોતાના લાઈફમાં નવા નવા ટાર્ગેટ્સ આવતા હોય છે. જો એક ટાર્ગેટ પૂરો થાય છે આપણે બીજા ટાર્ગેટ તરફ જઈએ છીએ, બીજો ટાર્ગેટ પૂરો થાય છે આપણે ત્રીજા ટાર્ગેટ તરફ જઈએ છીએ, ત્રીજો ટાર્ગેટ પૂરો થતા આપણે ચોથા ટાર્ગેટ તરફ જઈએ છીએ. બકા સંચાલન એવું જ છે. એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. ઉદાહરણ તરીકે 100 કરોડનું ટર્નઓવર કોઈ કંપનીએ નક્કી કર્યું કે આ વર્ષે આપણે 100 કરોડ ટર્નઓવર આપણે કરવાનું છે. તો જ્યારે કોઈ પણ કંપની 100 કરોડ ટર્ન ક્રોસ કરી લેશે તો હવે કહેશે હવે 150 કરોડ. બરાબર છે? પછી જયારે 150 કરોડ ટર્નઓવર ક્રોસ કરી લેશે પછી કહેશે 200 કરોડ. હવે મને એક વસ્તુ કહો, જ્યારે કંપની પહેલો ટાર્ગેટ રાખ્યો તો 100 કરોડનો, ત્યારે એને એ 100 કરોડ ટાર્ગેટ પૂરો કરવા માટે શું કર્યું હશે? સંચાલન કર્યું હશે? સંચાલન કર્યું હશે કે નહીં કર્યું હોય? બરાબર છે? ઓફકોર્સ સંચાલન કર્યું હશે. બરાબર. પછી જેવું 100 કરોડનો આપણે અચીવ કરી લીધા હશે, હવે 150 કરોડ ટર્નઓવર રાખવા માટે એને પાછું શું કર્યું હશે? સંચાલન કર્યું હશે. પછી 200 કરોડ ટાર્ગેટ પૂરો કરવા પાછું સંચાલન કર્યું હશે. ઇન શોર્ટ, એક આકૃતિ છે જે મેં તમને દોરીને બતાવું છું. તો બેટા અહીંયા જો, આ આકૃતિ બહુ તમારા માટે સરસ રહેવાની છે. જો પહેલા શું થાય? ધ્યેય નિર્ધારણ. શું થાય પહેલા? ધ્યેય નિર્ધારણ. ધ્યેય નિર્ધારણ પછી સ્વાભાવિક છે ધ્યેય સિદ્ધિ. ધ્યેય સિદ્ધિ અને જ્યારે ધ્યેય સિદ્ધ થાય તો પછી પુનઃ ધ્યેય નિર્ધારણ. પુનઃ ધ્યેય નિર્ધારણ અને પાછું આપણે આ ચક્ર ચાલ્યા જ કરશે. તો બેટા તમે આ આકૃતિ ખાસ યાદ રાખજો. આ આકૃતિ સૌથી મહત્વની છે. પણ અહીંયા વચ્ચે મેં શું લખીશ? જો હું એક પાછું એકવાર વ્યવસ્થિત દોરી લઉં છું. પહેલું આવશે ધ્યેય નિર્ધારણ. પહેલા આવશે ધ્યેય નિર્ધારણ. બરાબર છે? ત્યારબાદ શું આવશે? તો કે ધ્યેય સિદ્ધિ. ત્યારબાદ શું આવશે? તો કે પુનઃ ધ્યેય નિર્ધારણ અને પછી શું આવશે? ધ્યેય સિદ્ધ નિર્ધારણ. હવે આ વસ્તુ કોના કારણે થાય છે? આ વસ્તુ કોના કારણે શક્ય બનશે? તો કે સંચાલનના કારણે. આ ચક્ર ચાલ્યા જ કરશે. 10મા ધોરણમાં હતા ત્યારે 10મા ધોરણમાં જે ટાર્ગેટ હતો એ પૂરો કરવા માટે મેનેજ કર્યું. પછી જયારે નવું ધોરણ આવ્યું, નવું સ્ટાન્ડર્ડ હતું, એને પૂરો કરવા પાછું તમે એ જ વસ્તુ અપનાવશો. બસ આ વસ્તુ કંપનીમાં બી એવી રીતે ચાલ્યા કરે છે. એટલે કે સતત ચાલતી પ્રવૃત્તિ છે. નવો ટાર્ગેટ, નવું સંચાલન. ટાર્ગેટ પૂરો, નવો ટાર્ગેટ, નવું સંચાલન. ટાર્ગેટ ખતમ, નવો ટાર્ગેટ, નવું સંચાલન. આવું શું ચાલ્યા કરે છે? માનવીય પ્રવૃત્તિ. એક ડાયલોગ છે બહુ સરસ છે. માણસો માટે અને માણસો દ્વારા થતી પ્રવૃત્તિ છે. માણસો માટે અને માણસો દ્વારા થતી આ પ્રવૃત્તિ છે. કઈ? તો કે માનવીય પ્રવૃત્તિ, સંચાલન. બરાબર છે? જ્યાં કૂતરા બાલરા તો કરતા નથી, સિમ્પલ વસ્તુ છે. માણસ જો સંચાલન કોણ કરે છે? માણસ. કોના સાથે કરે છે? માણસ. કોના માટે કરે છે? માણસ. ભૂલ કોણ કરે છે? માણસ. તો બેટા માણસ માટે, માણસ દ્વારા થતી પ્રવૃત્તિ છે. નિર્ણય પ્રક્રિયા. ડગલે ને પગલે બેટા તમને નિર્ણય લેવા પડે છે. તમને એક વસ્તુ કહું, મેનેજમેન્ટ એક એવી વસ્તુ છે ને જે આપણને લાઈફ લેસન બહુ સરસ આપે છે. એકચ્યુઅલમાં બહુ સરસ લાઈફ લેસન આપે. મેં આ વસ્તુ માનું છું. અહીંયા એક વસ્તુ છે કે તમને યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય લેવાનો. યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય લેવો પડે તો તમે સંચાલન કરી શકો અથવા ના કરી શકો. બટ સર
એ ટાઈમે અગર અમને ખબર જ ના પડે તો શું, તો એક વસ્તુ છે જે મેં અહીંયા તમને લખીશ, તો બહુ ધ્યાનથી જોજો. અગર તમે નિર્ણય લો છો, આ નિર્ણય, ઓકે, જોઈએ આપણે અહીંયા, અગર તમે નિર્ણય લો છો, યસ, હા અમે નિર્ણય લઈએ છીએ, નો અમે નિર્ણય નહીં લેતા. અગર યસ નિર્ણય લો છો, તો અગર સારો નિર્ણય લો છો તો તમને સફળતા મળે છે. ઓકે, અગર તમે નિર્ણય ખોટો લો છો તો તમને શું મળે છે? તો બેટા અનુભવ મળે છે. જો અહીંયા નિષ્ફળતા, તો બેટા સફળતા મળે છે તો સારું વસ્તુ છે, સારી બાબત છે. પણ અગર નિષ્ફળતા મળે છે તો એના પરથી શું મળે છે? અનુભવ તો મળે જ છે ને. પણ જે ડિસિઝન નહીં લેતા તો ના બેટા તમને અનુભવ મળે છે, ન કોઈ પ્રકારની સફળતા મળે છે. એટલે કોઈ નિર્ણયનું મહત્વ ક્યારે છે? જ્યારે સમય પર લેવાય, જે આપણે અહીંયા નિર્ણય પ્રક્રિયામાં કહેવા માંગે છે. તો સફળ સંચાલન, યોગ્ય સમય પર નિર્ણય લો તો સફળતા મળશે. અગર નિષ્ફળતા મળે છે, થોડું લેટ કરો છો તો કશું નહીં થાય, બરાબર છે. યોગ્ય સમય પર જે નિર્ણય છે એ લઈ લેવાનો, એવું સંચાલન કહે છે. વિજ્ઞાન, કળા અને વ્યવસાય. ઓકે, વિજ્ઞાન, કળા અને વ્યવસાય. તો મેં તમને એક એક્ઝામ્પલ અહીંયા લઈશું. આપણે એક એક્ઝામ્પલ લઈએ, આપણે દિનેશ અને એક હેત. આ એક્ઝામ્પલ આપણે અહીંયા લઈએ છીએ. ઓકે, હવે બહુ ધ્યાનથી સમજીએ આપણે દિનેશ અને હેત. હવે દિનેશ જેવું બોલે છે, જેવું ચાલે છે, જેવું હસે છે, સેમ એક્ઝેક્ટ હેત પણ ચાલે છે, બોલે છે, હસે છે. તો પાછો એકવાર આપણે દિનેશ જે પ્રમાણે હસે છે, બોલે છે, લખે છે, બરાબર છે, એવું જ હેત પણ લખે છે, હસે છે. તો એને સીધું સીધું તો તમે શું કહેશો? હેત તું તો દિનેશ જેવું જ હસે છે, હેત તું તો દિનેશ જેવું જ લખે છે, હેત તું તો દિનેશ જેવું જ મોઢે કરે છે. તો આપણે જ્યારે દિનેશના કેટલાક લક્ષણો હેતમાં જોઈશું તો આપણે કહીશું, હેત તું તો દિનેશ જેવું જ વાંચે છે, હેત તું તો દિનેશ જેવું જ બોલે છે. તો આપણે દિનેશના કેટલાક લક્ષણો અગર હેતમાં જોવા મળે છે તો વી કેન કમ્પેર કે ભાઈ યુ આર લાઈક દિનેશ. કોને કહીશું? તો કે હેતને કહીશું. એક્ઝેક્ટ એવી રીતે સંચાલન એ વિજ્ઞાન, કળા અને વ્યવસાય જેવું છે. કેમ? હવે એનું રીઝન કહી દઉં. વિજ્ઞાન જેવું કેમ છે? વિજ્ઞાન, હવે મેં કેમ હેતને એવું કીધું કે હેત તું દિનેશ જેવો છે? મેં એવું કેમ કીધું? કારણ કે દિનેશના લક્ષણો મને હેતમાં જોવા મળ્યા. સો આઈ કેન કમ્પેર કે હેત યુ આર લાઈક અ દિનેશ. એવી રીતે વિજ્ઞાન, કળા, વ્યવસાયનું છે. હવે સંચાલનમાં, સંચાલન સાયન્સ કેમ કીધું છે? મેનેજમેન્ટને સાયન્સ કેમ કીધું છે? એનું કારણ કહું. પહેલું, વિજ્ઞાન કેમ કીધું છે? વાય વી સેડ વિજ્ઞાન. તેનું રીઝન મેં તમને કહી દઉં. એનું રીઝન એ છે કે વિજ્ઞાનમાં શું છે? તો કે નિયમો, સિદ્ધાંતો, બરાબર છે, કેટલાક વિશ્લેષણો, પ્રયોગો, ઘણી બધી વસ્તુ આવે છે. આપણે શોર્ટમાં જોઈ લઈએ, એટલા માટે વિજ્ઞાન છે. કારણ કે આપણે સંચારમાં હજી બીજું ચેપ્ટર ચાલુ, સંચાલન સિદ્ધાંતો, તો વિજ્ઞાનમાં બી સિદ્ધાંતો આવે છે, નિયમો આવે છે, બરાબર છે. કળા કેમ છે? તો કળા એટલા માટે છે કારણ કે, કળા કેમ છે? કારણ કે બેટા અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવા તમારા પાસે બુદ્ધિ જોઈએ, ચાતુર્ય જોઈએ, હોશિયારી જોઈએ, થોડી કામ કરવાની આવડત જોઈએ, અનુભવ જોઈએ, આ બધી વસ્તુ ખાસ જોઈએ. વ્યવસાય કેમ છે? કારણ કે સિમ્પલ વસ્તુ કહું તમને, વ્યવસાય વ્યક્તિમાં કયા કયા લોકો આવે? ડોક્ટર આવે, વકીલ આવે, શિક્ષક આવે, એન્જિનિયર આવે, એકાઉન્ટન્ટ આવે. ડોક્ટર બનવા માટે શું? MBBS, બરાબર છે. પછી વકીલ બનવા માટે તો કે LLB, શિક્ષક બનવા માટે BEd, એકાઉન્ટન્ટ બનવા માટે CA. એવી જ રીતે કોઈ કંપનીમાં ભવિષ્યમાં તમને એવું હોય કે મને મેનેજમેન્ટ કરવું છે અથવા મેનેજ કરવું છે, મને મેનેજમેન્ટમાં જવું છે, તો બેટા એવી રીતે BBA અને MBA ની ડિગ્રી આવે છે. તો જેવું ડોક્ટર બનવા માટે, વકીલ બનવા માટે, ટીચર બનવા માટે, એકાઉન્ટન્ટ બનવા માટે એક પર્ટિક્યુલર ડિગ્રી જોઈએ, એવી રીતે આના માટે પણ BBA MBA ની ડિગ્રી જોઈએ. શા માટે? કે સંચાલન કરવા માટે. એટલે કે સંચાલન વ્યવસાય જેવું છે, પ્રોફેશન છે. ચલો હવે આપણે જોઈશું સંચાલન સ્વરૂપ. મહત્વ.
શા માટે સંચાલન કરવું જોઈએ? સંચાલનનું મહત્વ શું? વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ? તો જુઓ, દરેક ક્ષેત્રમાં જરૂરી. સંચાલન વગર તો કોઈ કામ થાય જ નહીં. આ પોઈન્ટ પહેલા પોઈન્ટ મળતો આવે છે, સર્વવ્યાપી પ્રવૃત્તિ. પછી ખેતર હોય, કૃષિ ક્ષેત્ર હોય કે શૈક્ષણિક ક્ષેત્ર હોય કે બેટા હોસ્પિટલ હોય, રમત ગમત હોય, કોઈ કંપની હોય, ધાર્મિક સ્થળ હોય કે પોતાનું ઘર હોય. બરાબર છે. ઇષ્ટતમ એટલે યાદ રાખજો બેટા, ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ લાભ. એને આપણે કહેવાય સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. એને કહેવાય વધુમાં વધુ લાભ. બરાબર છે. પૈસા ભલે ઓછા છે, બરાબર, માણસો ભલે ઓછા છે, ભલે તમારી પાસે સંસાધનો નાના મોટા ઓછા છે, પણ એનો બગાડ ઓછો કરીને નફો વધારે કરવાની પ્રવૃત્તિ એને કહેવાય સંચાલન. બરાબર છે. બગાડ ઓછો કરો, નફો વધે. જમીન ભલે ઓછી છે, બરાબર છે, શ્રમિકો ભલે ઓછા છે, પણ એ લોકો પાસે કામ કરવાની આવડત તમારામાં હોવી જોઈએ, એને કહેવાય સંચાલન. લિવિંગસ્ટન પણ આજ કહેતો હતો, જે વ્યાખ્યા જોઈએ આપણે, ઇષ્ટતમ. શા માટે સંચાલન કરીએ છીએ? સીધી વસ્તુ છે કે સંચાલન આપણે એટલા માટે કરીએ છીએ કે જેથી આપણો પોતાનો ધ્યેય શું થાય, તો કે સિદ્ધ થાય. એટલા માટે તો જો ધ્યેય સિદ્ધ કરવા માટે તો આપણે સંચાલન કરીએ છીએ. બરાબર. સુનિશ્ચિતતા, આપણને ખબર પડી જાય છે કે હા આપણો ધ્યેય પૂરો થશે, ધ્યેય સિદ્ધિ. ધંધાની સફળતા માટે ઉપયોગી. અગર ધંધાની સફળતા જોઈએ, અગર યોગ્ય સંચાલન કરશો તો સફળતા મળશે. અગર અયોગ્ય સંચાલન કરશો તો નિષ્ફળતા મળશે. એટલા માટે કહેવાય છે કે ધંધાની સફળતા માટે ઉપયોગી. કેવું શું? તો કે યોગ્ય સંચાલન, તો યોગ્ય સફળતા મળશે તમને જોઈતી એ. રોજગારીની તકોમાં વધારો. હા, જો એક વસ્તુ તમે બહુ સરસ ખબર પડી જશે. અગર યોગ્ય સંચાલન થાય છે, એના કારણે ધંધાને શું મળતું થઈ જશે, તો કે સફળતા. ઓકે. સફળતાના કારણે કંપનીને શું મળશે, તો કે નફો. કંપનીને જેવો નફો મળશે, કંપની શું કરશે, પોતાનો વિકાસ કરશે. બરાબર છે. વિસ્તરણ કરશે, અલગ અલગ જગ્યા પર પોતાની બ્રાન્ચો ખોલશે, વિસ્તરણ કરશે તો સ્વાભાવિક છે એ જગ્યા પર કામ કરવા માટે શું જોઈશે, તો કે શ્રમિકો, માણસો. બરાબર. ટૂંકમાં શું વધશે, તો કે રોજગારી વધશે. એટલે જ્યારે કંપની બેસ્ટ મેનેજમેન્ટ કરે છે, તેના કારણે બેસ્ટ સક્સેસ મળે છે, પ્રોફિટ મળે છે, કંપની ડેવલપમેન્ટ કરે છે, કંપની વિસ્તરણ કરે છે, જગ્યા પર કામ કરવા પાછા લોકો જોઈએ છે. જે કંપની હમણાં વડોદરામાં જ કામ કરે છે, અમદાવાદમાં બી ખોલે છે, રાજકોટમાં બી જાય છે, જામનગરમાં બી જાય છે, સુરતમાં બી જાય છે, તો સુરતના આ લોકોને કામ મળશે, અમદાવાદના લોકોને કામ મળશે, રોજગારી વધશે. બરાબર છે. બેસ્ટ થિંગ્સ. નફામાં વૃદ્ધિ તો થવાની જ છે ને. હમણાં જ આપણે ચાર્ટ જોયો, હું પાછું એ વસ્તુ બતાવીશ. જો હું પાછું અહીંયા લખી દઉં છું. હમણાં યોગ્ય સંચાલન, બેસ્ટ મેનેજમેન્ટ કરો છો, યોગ્ય સંચાલન કરશો તો સ્વાભાવિક છે સફળતા. અને કોઈ પણ કંપનીનું સફળતાનું સરનામું એટલે શું બકા, કે નફો થઈ રહ્યો છે. બરાબર છે. નફો ઉપર જઈ રહ્યો છે. સામાજિક લાભ, સમાજમાં રહેતા લોકોને રોજગારી મળે છે. એક થોડું પાણી પી લે આપણે. સમાજમાં રહેતા લોકોને શું મળે છે, તો કે બેટા રોજગારી મળે છે. પછી આપણને ઓછામાં ઓછા ખર્ચે વધુ લાભ મળે છે. પછી આપણે ગુણવત્તાયુક્ત વસ્તુ કે સેવા પ્રાપ્ત થાય છે. તો આજે તમે એક ટાટા કંપની જોઈ લો. ટાટા કંપની શું કરે છે તમને બકા, આજે ઘણા બધા એક્ઝામ્પલ તમે જોઈ લો કે એ લોકો ઘણી બધી જગ્યા પર કંપની ઓપન કરી છે. જુઓ છો, સારી રોજગારી આપે છે, ઓછામાં ઓછા ખર્ચે સારી બ્રાન્ડેડ વસ્તુ તમને આપે છે. તો એનું બેસ્ટ એક્ઝામ્પલ છે કે સામાજિક લાભ. જ્યારે કંપની વિકાસ કરે છે, વિસ્તરણ કરે છે, તો સાથે સાથે કંપની શું કરે છે, તો કે સમાજને સારા લાભ આપતા થાય છે. જો તો સમાજમાં રહેતા લોકોને સારી વસ્તુ મળે છે, યાદ રાખજો. તો યોગ્ય ગુણવત્તા વાળી વસ્તુ મળે છે, યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ મળે છે, રોજગારી પ્રાપ્ત થાય છે, જીવન ધોરણ સુધરે છે. બરાબર છે. આ બધી વસ્તુ પ્રાપ્ત થાય છે. રાષ્ટ્ર એટલે દેશનો હેતુ પૂરો થાય છે કે જે શ્રમિકો બિન વણ વપરાયેલા પડી રહ્યા છે, કે જે લોકો કામ કરવા માંગે છે પણ કામ નથી મળતું, તે વણ વપરાયેલા માનવ સંસાધનોને કામ મળે છે. અહીંયા બધા જે વણ વપરાયેલા પ્લાન્ટ છે, જમીન છે, જે એમ જ પડી રહી છે,
પણ એ ઉપયોગમાં આવશે. કેમ? જ્યારે કંપનીનો વિકાસ થશે, વિસ્તરણ થશે. એટલે પેલા કહ્યું છે વન વપરાયેલા માનવ સંસાધનો કામે લાગે છે, કુદરતી સંપત્તિઓ બી કામે લાગે છે. ચલો, વિજ્ઞાન કળા. હવે વિજ્ઞાન કળા જે પોઈન્ટ આવે છે ઓલરેડી આપણે સંચારના સ્વરૂપમાં જોઈ ચૂકેલા છે. બરાબર છે? સંચારનું સ્વરૂપમાં આપણે જોઈ ચૂકેલા છે. સંચારનું સ્વરૂપ કે જેમાં આપણે વિજ્ઞાન અને કળા, વિજ્ઞાનમાં શા માટે કહેવાય છે? કારણ કે વિજ્ઞાનના જે લક્ષણો છે સંચારમાં જોવા મળે છે. કળા કેમ કહેવાય છે? કારણ કે કામ લેતી વખતે જે બુદ્ધિ, ચાતુર્ય, આવડત, હોશિયારી, અનુભવ આ જોઈએ એ કળાથી જ આવે. એટલે કે છે કે સંચાલન કળા છે. વ્યવસાય કેમ છે? ડોક્ટર, વકીલ, બરાબર છે, એકાઉન્ટન્ટ. તો આ બધી વસ્તુ માટે તમે જે ડિગ્રી જોઈએ છે એ ડિગ્રી તમે મેનેજમેન્ટ કરવું હોય તો બીબીએ અને એમબીએ ની ડિગ્રી જોઈએ. વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર. જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન કેમ આવે છે? કારણ કે બેટા તમે જેટલી બી પ્રોફેશનલ ડિગ્રી જોવો છો ને એમાં પ્રેક્ટિકલ ઇન્ટર્નશિપ આવે છે. તો એ ઇન્ટર્નશિપથી તમારા જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન જોવા મળે છે. વ્યવસાય મંડળો. વ્યવસાય મંડળો કારણ કે અગર તમે સીએ કરો છો તો સીએ નું વ્યવસાય મંડળ કયું? તો કે ICAI. CMA કરો છો તો એનું શું છે? તો કે ICMA. ચલો પછી મને જવાબ આપો, કંપની સેક્રેટરીનું વ્યવસાયિક મંડળ શું છે? એ કોમેન્ટ સેક્શનમાં લખો કે સર CS એટલે કે કંપની સેક્રેટરીનું વ્યવસાયિક મંડળ આ છે. એ રીતે મેનેજમેન્ટનું વ્યવસાયિક મંડળ કયું છે? તો કે IIM. બરાબર છે? તો વ્યવસાયિક મંડળ. આચારસંહિતા એટલે નીતિ નિયમો. જે વ્યવસાય મંડળો નીતિ નિયમો બનાવે છે એ ફોલો કરવું એ આપણી નૈતિક જવાબદારી, ફર્સ્ટ પ્રાયોરિટી છે. આજે ડોક્ટર તરીકે ડોક્ટરે પોતાની શું ફરજ નિભાવી એની જવાબદારી છે. આજે વકીલ તરીકે પોતાની વકીલાત કરતી વખતે શું જવાબદારી? કારણ કે આ બધી જે જવાબદારી છે, આજે ડોક્ટર, વકીલ જોયો, શિક્ષક જોયો, એકાઉન્ટન્ટ જોયો, આ બધી બહુ હાઈ પોસ્ટ છે. અને આ જે પોસ્ટમાં જે વ્યક્તિ કામ કરે છે જરા બી ખોટું કરે છે તો આખા સમાજનું અહિત થાય છે. એટલા માટે એવું કહેવાય છે કે આ લોકોને એક આચારસંહિતા બનાવેલી હોય છે જેનું પાલન કરો એ લોકોની પહેલી જવાબદારી બને છે, પછી નૈતિક જવાબદારી બને છે. ચલો લેટ્સ સ્ટાર્ટ. સંચાલનની સપાટીઓ. સંચાલનની 3 સપાટીઓ છે. સંચાલન કેટલી સપાટીઓ છે? 3. હવે મેં તમને એક એક્ઝામ્પલ આપી દઈશ જેથી તમને એકદમ પૂરું ક્લિયર આવી જશે. ચલો, આ 1, આ 2 અને આ 3. બરાબર છે? આ 1, 2 અને 3. હવે સૌથી ઉપર ટોચ પર એવા વ્યક્તિઓ હશે કે જે લોકો પાસે સત્તા બહુ વધારે છે, જવાબદારી બી એટલી જ છે. આ વચ્ચે મીડિયમ લોકો કે બહુ વધારે નહીં, બહુ ઓછી નહીં, સત્તા જવાબદારી બંને. અને અહીંયા એવી છે કે સત્તા બી ઓછી છે અને જવાબદારી બી ઓછી છે, એટલા માટે લોકો નીચલા લેવલ પર છે. હવે અહીંયા ઉદાહરણ તરીકે હું લખી દઉં તો અહીંયા પ્રિન્સિપલ, ઓકે, ટ્રસ્ટી લખી દો કોઈ પણ. બરાબર? ટ્રસ્ટી. અહીંયા કોણ આવશે? તો કે ટીચર્સ, ઓલ ટીચર્સ, દરેક ક્લાસના ક્લાસ ટીચર્સ. અને કોણ આવશે? સ્ટુડન્ટ્સ. ઓકે. હવે જે પ્રિન્સિપલ છે, ટ્રસ્ટી છે, એને શું જોઈએ છે? કે બેસ્ટ રિઝલ્ટ. પણ શું એ પોતે બેસી શકે છે એક્ઝામમાં? ના. એ કોના પાસેથી કરાવડાવશે? ટીચર્સ પાસેથી. શું એ ટીચર પોતે બેસી શકે છે ક્લાસ હોલમાં? ના, એવી નહીં બેસી શકતો. તો એકચ્યુઅલ કોણ લાવી શકે? સ્ટુડન્ટ્સ. સિમ્પલ, ખબર પડી ગઈ હશે. તો બેટા ટ્રસ્ટી, પ્રિન્સિપલ, એના અંડરમાં ટીચર્સ, એના અંડરમાં સ્ટુડન્ટ્સ. એટલે આપણને જે જોઈએ છે ને ખરેખર કામ કોણ કરશે? સ્ટુડન્ટ્સ. પણ બેટા એ સ્ટુડન્ટ્સ કામ કરશે ક્યારે? જ્યારે કામ લેવાવાળો વ્યક્તિ હશે. અને ટીચર્સ ક્યારે કામ કરશે? જ્યારે એના ઉપર બી જે પ્રિન્સિપલ એ કામ પ્રોપર લેશે. સેમ વસ્તુ અહીંયા બી લાગુ પડે છે. આ ઉચ્ચ સપાટી છે, મધ્યમ સપાટી છે, તળ સપાટી છે કે જેમાં સંચાલક મંડળ, જનરલ મેનેજર, મેનેજિંગ ડિરેક્ટર, MD, CEO જેને આપણે મુખ્ય વહીવટી અધિકારી કહીએ છીએ, આ બધા લોકોનો સમાવેશ થાય છે. વિભાગીય. સર વિભાગીય એટલે પેલું કે દરેક ક્લાસના ક્લાસ ટીચર, એવી રીતે દરેક વિભાગના અધિકારીઓ, ઉત્પાદન અધિકારી, ખરીદ, વેચાણ, કર્મચારી, નાણાં અધિકારી, જો તમને યાદ આવી ગયું હોય તો પ્રોડક્શન મેનેજર, ખરીદ અને વેચાણ એટલે માર્કેટિંગ, કર્મચારી એટલે HR મેનેજર, ફાઇનાન્સ મેનેજર, નિરીક્ષકો, જોબર અને ફોરમેન. નિરીક્ષક એટલે જે નિરીક્ષણ કરે, જોબર એટલે છૂટક કામદાર, અને ફોરમેન એટલે બેટા બધા કામદારોને ઇન્ચાર્જ, જે બધા કામદારોને નાનું મોટું કામ લે, જે પોતે અનુભવી વ્યક્તિને રાખવામાં આવે છે, ફોરમેન કહેવાય. તો આ બધા છે. તો આ આકૃતિ 2 માર્કમાં મોસ્ટ ટાઈમ પી આ ખાસ યાદ રાખજો. આ લોકો સત્તા કોને આપશે? તો કે આ લોકોને આપશે કામ કરવાની. આ સત્તા કોને આપશે? તો આ લોકોને આપશે. પછી આ લોકો કોને જવાબદાર રહેશે? કે મધ્યમ સપાટીને. આ કોને જવાબદાર રહેશે? કે ઉચ્ચ સપાટીને. એટલે સત્તા ઉપરથી નીચે જાય. એટલે મેં સાઈડ પર લખીશ
યાદ રાખજો, સત્તા ઉપરથી નીચે જાય અને જવાબદારી નીચેથી ઉપર. આ ખાસ યાદ રાખજો. ઉચ્ચ સપાટીના કાર્યો. હવે જે આપણે ઉચ્ચ સપાટી જોઈ એના મેઇન ફંક્શન્સ કયા હોઈ શકે છે, એના મેઇન કાર્ય કયા હોઈ શકે છે, યાદ રાખજો. હું વારંવાર યાદ કરું છું, આ વન શોટ છે કે જેમાં આપણે ફક્ત ક્લિયરિટી જોવાની છે. અગર કોઈ સ્ટુડન્ટ્સની ક્વેરી હોય તો ડ્રોપ યોર કોમેન્ટ, એનો જવાબ મેં તમને આપીશ. ઓકે, પણ અગેન કહું છું, આ સંક્ષેપીકરણ છે દરેક પોઈન્ટનું, દરેક મુદ્દાનું જે ચેપ્ટર 1 માં આવે છે. ઓકે, બધા હેતુ નક્કી કરે છે બેટા. જે મેઇન ગોલ હોય ને એ ઉચ્ચ સપાટી નક્કી કરશે. એટલે કે પ્રિન્સિપલ અને ટ્રસ્ટી નક્કી કરશે કે અમને આ વર્ષે કેટલું રિઝલ્ટ જોઈએ છે. જે કોના પાસે કરાવડાવશે? મધ્યમ સપાટી, એટલે કોણ? ટીચર્સ પાસેથી. અને ટીચર્સ કોના પાસે કરશે? એટલે કે સ્ટુડન્ટ્સ પાસેથી. ટ્રસ્ટી તરીકે કામ કરે છે. સંચાલન પોતાને મળેલી સત્તાનો દુરુપયોગ પોતાના માટે, મતલબ દુરુપયોગ કંપની માટે નહીં કરે. એટલે ટ્રસ્ટી સત્તા, કારણ કે અમુક વાર આપણે જોઈએ છે કે સંચાલકોને જે સત્તા મળી છે એનો દુરુપયોગ કરતા જોવા મળે છે, તો એ વસ્તુ અહીંયા નહીં કરે. એ લોકો બજેટ કરે, દરેક વિભાગના બજેટ તૈયાર કરે છે. બરાબર, મુખ્ય વહીવટી અધિકારી, મોટા મોટા અધિકારીઓની નિમણૂક અહીંયા થાય છે. સ્ટ્રેટેજી, અહીંયા સ્ટ્રેટેજી બધી બોલો કે સ્ટ્રેટેજી એટલે કયા પ્રકારનું કામકાજ આપણે કરવાનું છે. બરાબર છે. નીતિઓ, ઘડતર, અમલીકરણ, દેખરેખનું કાર્ય, નફાની વહેંચણી, ડિવિડન્ડ, અનામત અને નફાનું પુનઃરોકાણ. ડિવિડન્ડ તો જે કંપની આપે છે, બરાબર, ભણી ચૂકેલા છો તમને. અનામત, કંપની સાઈડ પર જે પૈસા સાઈડ પર કાઢી મૂકે, અચાનક કામ આયા તો એના માટે અનામત. નફાનું પુનઃરોકાણ, એ જ પૈસા જે સાઈડ પર કાઢી મૂકેલા છે એને પાછા રીયુઝ કરે પોતાના કંપની માટે, એને નફાનું પુનઃરોકાણ કહેવાય. તો આ બધા ડિસિઝન મેઇન ટોપ લેવલના લોકો લે, ટોપ લેવલના ઉચ્ચ સપાટીના કાર્યો. આ છે આપણા મધ્યમ સપાટીના કાર્યો. જે બ્રિજ છે, તળ સપાટી અને ઉચ્ચ સપાટી વચ્ચેની બ્રિજ છે, કોણ? તો કે મધ્યમ સપાટી, કે જેમાં હુકમોનું પાલન કરશે. જે એ લોકોને ક્યાંથી મળેલું છે? ઉચ્ચ સપાટી પાસેથી. અંદાજપત્ર મંજૂરી મેળવવી. જ્યારે ખરેખર અંદાજપત્ર, જો એક વસ્તુ કહું, અંદાજપત્ર મંજૂર કરશે આ લોકો, બનાવશે ખરેખર આ લોકો, કે લોકોને પ્રોડક્શન માટે કેટલું જોઈએ, માર્કેટિંગ માટે કેટલું જોઈએ, પૈસા જોઈએ, HR લોકોને કેટલા પૈસા જોઈએ, ફાઇનાન્સને કેટલા, તો મંજૂર આ લોકો કરશે. અંદાજપત્ર મંજૂર ઉચ્ચ સપાટી વાળા કરશે. બનાવશે કોણ? મધ્યમ સપાટી. અંદાજપત્ર તૈયાર કરીને મંજૂરી માટે ક્યાં મોકલી આપશે? તે ઉચ્ચ સપાટી માટે. ઉચ્ચ સપાટી પછી એને મંજૂર અથવા નામંજૂર કરશે, કાં તો કરેક્શન કરવાનું કહેશે. બરાબર. કર્મચારીઓને જુસ્સો વધે તેવા પ્રયત્ન કરી નાખવા. કાર્યદક્ષતા, કામ કરવાની ક્ષમતા વધે. અસરકારકતા, ઇફેક્ટિવ, કામ કરે તો છે પણ ઇફેક્ટિવ ના દેખાય તો, એટલે કે અસરકારકતા વધે. પેટા વિભાગ, વિભાગના બી વિભાગ હોઈ શકે છે અગર બહુ મોટી કંપની હોય તો. તે બધા કાર્યો પર બી ધ્યાન રાખે છે. સતત સંપર્ક અને સંકલન. સંકલન એટલે લખી દેજો ખાસ. સંકલન એટલે બેટા એકબીજાના સંપર્કમાં રહો અને એકબીજાને સપોર્ટ કરો, એને કહેવાય સંકલન, જે આપણે હમણાં જોવાના છે. સંકલન, ટીમ વર્ક, યાદ રાખજો. સંકલન એટલે મારા મતે અગર મને કોઈ પૂછે તો શું તમે કહીશ? ટીમ વર્ક. કુન્સ અને ઓર્ડનલના માટે સંચાલનના કાર્ય શું છે? તો બહુ સિમ્પલ છે. જો આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, કર્મચારી વ્યવસ્થા, અંકુશ. શોર્ટમાં બધાને આ વસ્તુ ખબર છે કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, કર્મચારી વ્યવસ્થા અને અંકુશ આ એના કાર્યો છે. આપણે જરા કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. હેનરી ફેયોલ, જેમાં આયોજન, વ્યવસ્થા તંત્ર, આદેશો આપવા, સંકલન અને અંકુશ આ એના કામ છે. ઓકે, પછી આપણે જોઈએ પીટર ડ્રંકર, એનું બહુ સરસ એને કાર્ય આપણે ધંધાનું સંચાલન. ધંધાનું સંચાલન, પછી એને આપેલું છે સંચાલકોનું સંચાલન, કામદારો અને કાર્યોનું સંચાલન. કામદારો અને કામોનું સંચાલન. લ્યુથર ગ્લુઇગ, તેને એક સૂત્ર આપેલું છે POSTCORB. એમ સૂત્ર તો ચોપડીમાં નહીં આપેલું પણ આપણે એને જોઈ શકીએ છીએ. જો આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, ધોરણી, સંકલન, અંકુશ અને માહિતી પ્રેષણ. પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ, કોઓર્ડિનેટિંગ, રિપોર્ટિંગ અને બજેટિંગ. અંદાજપત્ર એટલે આવી રીતે યાદ રાખી શકાય છે. પોસ્ટ કોર્પ, એકચ્યુઅલી જ્યારે બહુ જૂનો કોર્સ હતો ને ત્યારે સૂત્ર હતું POSTCORB.
પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ, કોઓર્ડિનેટિંગ, રિપોર્ટિંગ અને બજેટિંગ. સર માહિતી પ્રેષણ એટલે શું? બેટા માહિતી પ્રેષણનો મતલબ થાય રિપોર્ટિંગ. રિપોર્ટિંગ એટલે શું? તો કે આપણે પોતાના કામનો અહેવાલ કોને આપીશું? આપણા ઉપર કામ કરતા ઓફિસરને કે અંડર કામ કરતા તો ના ઓફિસરને જ આપીશું. ધારો કે સ્ટુડન્ટ્સ કોને રિપોર્ટ આપશે? તો કે ટીચરને આપશે. ટીચર કોને આપશે? તો કે પ્રિન્સિપલ્સને આપશે. સંકલન એટલે ટીમ વર્ક. એકબીજાના સંપર્કમાં રહો, એકબીજાને હેલ્પ કરો, એનો સીધો સીધો અર્થ થાય. તમે જોઈ શકો છો કે બેટા એક વ્યક્તિ ફક્ત અહીંયા જે જોઈ રહ્યો છો કે જે એક નાવડી છે એ નાવડી બેટા 3 જણા ચલાવી રહ્યા છે. કોઈ એક જણ ચલાવશે બેટા તો એનાથી એફર્ટ્સ નહીં થાય. એક જણ એફર્ટ્સ નાખશે તો નહીં થાય. 3 એફર્ટ્સ નાખશે તો જ ટીમ વર્ક દ્વારા એ લોકો પોતાના ધ્યેય તરફ જઈ શકશે જ્યાં એ લોકોને જવાનું છે. તો બેટા ધંધા કે એકમના જુદા જુદા જે વિભાગો છે અને કર્મચારીઓ વચ્ચે સુમેળ સાધવાના કાર્યને શું બેટા? સુમેળ, એકબીજા વચ્ચે સારા સંબંધ ઉભા થાય અને સુમેળ સાધવાના કારણે શું કહેવાય? તો કે સંકલન. ધંધા કે એકમના જુદા જુદા વિભાગો અને કર્મચારીઓ વચ્ચે એક સૂત્રતા ખાસ એક સૂત્રતા અને સુમેળ સાધવાના કારણે શું કહેવાય છે? તો કે સંચાલન કહેવાય છે. એક સૂત્રતા એટલે બધા એકત્ર છે, બધા સાથે રહે છે. લખી દેજો. સંકલન એટલે એકબીજાના સંપર્કમાં રહેવું અને એકબીજાના હેલ્પ કરવું. એકબીજાને ખબર હોવી જોઈએ કે એ લોકો શું કરી રહ્યા છે. ધીસ ઇઝ કોલ્ડ સંકલન. બરાબર છે. સંકલનની લાક્ષણિકતા જો આયોજનથી અંકુશ સુધી સંકલનની જરૂર પડે છે. આયોજનથી અને અંકુશ સુધી સંકલનની જરૂર તો પડે જ છે. દરેક સપાટીએ થતું કાર્ય છે. દરેક સપાટીએ થતું કાર્ય છે. સંચાલનનો એક આત્મા છે. સંચાલનનો આત્મા છે. આપણે કેટલાક લાક્ષણિકતાઓ જોઈશું 2-3. સંચાલનનો આત્મા કેમ છે? કારણ કે બેટા તમે આયોજન કરો, વ્યવસ્થા તંત્ર કરો, દોરવણી કરો કે અંકુશ કરો, આ ચારે ચાર કાર્ય કરતી વખતે સંકલન જોઈએ, ટીમ વર્ક. એટલે સંચાલનમાં વસેલું છે અને આપણામાં વસેલી છે આત્મા. એવી તેને કમ્પેર કરેલું છે કે જેવું સંચાલન કરતી વખતે ટીમ વર્ક જોઈએ તો સંચારમાં વસેલું છે શું? કે સંકલન. એટલે સંકલન સંચાલનનો આત્મા છે. સાધનોનો મહત્તમ ઉપયોગ પણ શક્ય બને છે. આ એની લાક્ષણિકતા થઈ ગઈ. સાધનોનો મહત્તમ ઉપયોગ. સંકલનનું મહત્વ. હવે જ્યારે ટીમ વર્ક થશે તો બધા કામ પરફેક્ટ થશે. એઝ યુ કેન સી ઓન ધ પિક્ચર કે બધા કામ પોતાનું વ્યવસ્થિત ટીમ વર્કથી કરશે તો ફટફટ બધા કામ અસરકારક થશે. આગળ વધશે નાવડી અને જ્યાં જવું છે ત્યાં જશે એ લોકો. બધા જ કાર્યો સરળ અને એકબીજાના સંપર્કમાં રહેશે તો કોઈ કામ ડબલ નહીં થાય. એટલે કે બેવડાતું નથી અને કોઈ કામ રહી બી નહીં જતું. સંવાદિતા એટલે સારા સંબંધો જળવાઈ રહે છે, ભાઈચારા જેવા. ક્રમ અને સમય વચ્ચે સમતુલન અને હેતુની સિદ્ધિ થાય છે. હેતુની સિદ્ધિ માટે તો ટીમ વર્ક કરીએ છીએ. હવે આપણે જોઈશું બજાર સંચાલનના કેટલાક કાર્યો. બજાર સંચાલન જો એક વસ્તુ કહું, બજાર સંચાલન જેને આપણે કહે છે માર્કેટિંગ મેનેજમેન્ટ, પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન. પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ, પ્રમોશન જેને આપણે 4 વસ્તુથી ઓળખીએ છીએ. કોઈ નવો મોબાઈલ બજારમાં મૂકવો અને તેની જાહેરાત કરવી. હવે મોબાઈલ આજ ઉદાહરણ તરીકે સમજી લો કે બેટા આ મારો મોબાઈલ છે. હવે આ મોબાઈલ બન્યો હશે કંપનીના પ્રોડક્શન મેનેજમાં, જ્યાં બનતો હશે પ્રોડક્શનમાં બનતો હશે બેટા. પણ આ મોબાઈલ જ્યાં બને છે ત્યાં તો કસ્ટમર છે નહીં, ત્યાં તો હું આ નતો આવ્યો. તો એ માર્કેટ સુધી પહોંચતા જો પ્રોડક્ટ, કંપની પ્રોડક્ટમાં જે રૂપ, રંગ, કદ, તેનો આકાર કેવો હશે, આના ફીચર્સ કયા હશે, બરાબર છે. તો અંદર રૂપ, રંગ, કદ, વિવિધતા શું હશે એ બધા પ્રોડક્ટમાં થાય. પછીની પ્રાઇસ નક્કી થાય. એ પ્રાઇસ કેવી રીતે નક્કી થાય? તમારા સુધી પહોંચતા વચ્ચે જેટલું બી વાહન વ્યવહારના ખર્ચા છે બરાબર છે, વચ્ચે જે નાના વેપારીઓ આવે છે, મધ્યસ્થ, એ લોકોનું કમિશન છે, વીમા પ્રીમિયમ છે, જે ગાડીનું વસ્તુ લીધું હશે, આ બધાને ધ્યાનમાં રાખીને કિંમત નક્કી કરશે. પ્લેસ, ભલે વસ્તુ બને છે તો કોઈ પર્ટિક્યુલર જગ્યા પર, ઉદાહરણ તરીકે બાલાજી કંપનીનું જે છે બરાબર છે એમપીના ઇન્દોરમાં બને છે, પણ છતાં બી એ આખા ઇન્ડિયામાં, આખા ગુજરાતમાં બરાબર છે, અલગ અલગ રાજ્યમાં, અલગ અલગ શહેરમાં વસ્તુનું પહોંચતું કરે છે. એને કે પ્લેસ કહેવાય. પ્રમોશન એટલે કે એડવર્ટાઇઝમેન્ટ, જે માર્કેટિંગ મેનેજમેન્ટ જ કરતું જોવા મળે છે આપણને. એટલે આ વસ્તુ છે 4P: પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન. માનવ સંસાધન સંચાલન, હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ. માનવ સંસાધન સંચાલનમાં એવું કહેવા માંગે છે કે
HRM હ્યુમન એટલે રિસોર્સિસ, હ્યુમન ને રિસોર્સિસ તરીકે ગણવામાં આવ્યું છે કે માનવ સંસાધન છે. માણસ એક એવું સંસાધન છે કે જેનું સંચાલન કરવાનું છે, એને કહેવાય માનવ સંસાધન સંચાલન. માનવ સંસાધન સંચાલન એટલે ધંધા કે એકમમાં કામ કરતા કર્મચારીનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો અણગમો એટલે ગમતી ન ગમતી, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જે બાબતોને ધ્યાનમાં રાખીને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી કંપનીને સફળતા અને નફાકારકતાના માર્ગે લઈ જવાની પ્રક્રિયા. કારણ કે આ માણસ જ છે જે કામ કરશે અને કંપનીને સફળતા તરફ લઈ જશે. પણ એ જ માણસને હેન્ડલ કરવા માટે કયું મેનેજમેન્ટ ગોઠવવામાં આવે છે કે માનવ સંસાધન સંચાલન, હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ. HRM ની લાક્ષણિકતા શું હોઈ શકે? જો આની કેટલીક થોડી લાક્ષણિકતા આપણે ચર્ચા કરી લઈશું અને પછી આપણે નાના મોટા પોઈન્ટ બનાવી લઈશું. હવે એમાં પહેલી લાક્ષણિકતા એવું હોઈ શકે કે કર્મચારીઓની ભરતી કરવાની હોય કે પછી લોકોની પસંદગી કરવાની હોય કે લોકોને ભવિષ્યમાં ટ્રેનિંગ અપાવડાવી હોય કે લોકોની બદલી કરવાની હોય, બઢતી, આ બધા કામ HRM જુએ છે. પછી પગાર, સેલરી, બરાબર, આ બધી નિવૃત્તિ, આ બધા કામ કારણ કે કર્મચારી લગતા છે. કંપનીમાં કર્મચારીને બેટા એ લોકોએ કેવી રીતે સંભાળવાનું છે? તો એક અમૂલ્ય મિલકત છે એવી રીતે લોકોને સંભાળવાનું છે કે આ એવો કર્મચારી છે, એની જે વફાદારી છે, એની પોતાના જે એફર્ટ્સ નાખે છે, બરાબર છે, એવી વફાદારી છે જે માર્કેટમાં વેચાતી નહીં મળતી. એટલા માટે કંપની એને એઝ અ એમ્પ્લોય નહીં પણ એઝ અ મિલકત કન્સિડર કરે છે. એવો મિલકત કે જે અમૂલ્ય છે, જેની કોઈ મિલકત, જેનું કોઈ મૂલ્ય નથી, બરાબર છે. કર્મચારી અમૂલ્ય મિલકત. કર્મચારી ફેર બદલી દરમાં ઘટાડો. કર્મચારી ફેર બદલી દર, જેનો મિનિંગ આપણે જોયેલો છે. ફેર બદલી દર એટલે શું? કે જે કર્મચારી આવે છે અને પછી છોડીને જાય છે, આવે છે છોડીને જાય છે. એટલે યાદ રાખજો બેટા, લખી દેજો, કામ છોડીને જનારા લોકોની સંખ્યા, એને કહેવાય કર્મચારી ફેરબદલ, જેમાં એ લોકો ઘટાડો કરે છે. કોઈ કંપનીમાં કોઈ કર્મચારી લાંબા સમય સુધી ટકે છે તો એનો વિકાસ થાય છે, કંપનીનો બી વિકાસ થાય છે. અગર કોઈ કંપનીમાં કોઈ કર્મચારી આવે છે, થોડા સમય કામ કરે છે, જતો રહે છે, બીજો કર્મચારી આવે છે, થોડા સમય કામ કરે છે, જતો રહે છે, ત્રીજો કર્મચારી આવે છે, થોડા સમય કામ કરે, જતો રહે છે, તેને ફેરબદલી દર કહેવાય, જે કંપનીના રેપ્યુટેશન માટે સારું નથી હોતું. એટલે હ્યુમન રિસોર્સિસ ટ્રાય કરે છે કે કામ છોડીને જનાર લોકોની સંખ્યામાં ઘટાડો થાય. કામગીરીનું મૂલ્યાંકન ખાસ કરે છે. કોણ? આ તો કે કર્મચારીઓનું. પરફોર્મન્સ ઇવેલ્યુશન ખાસ કરે છે. કામગીરીનું મૂલ્યાંકન એ લોકો દ્વારા જ થાય છે. HRM નું મહત્વ. હવે જ્યારે કંપની સારો પગાર આપશે, પ્રમોશન, ભરતી સારા પસંદ કરશે, સારા કર્મચારીઓ, કામગીરીનું મૂલ્યાંકન કરશે, કર્મચારીને એક અમૂલ્ય મિલકત તરીકે સાચવશે, કર્મચારીની સમસ્યાનો ઉકેલ લાવશે, તાલીમ આપશે સારી એવી, તો એનું મહત્વ શું હશે? તો કે સ્વાભાવિક છે, કાર્યક્ષમતામાં વધારો થશે, એ લોકોની કાર્યક્ષમતામાં વધારો થશે, કંપનીની નફાકારકતામાં વધારો થશે, કર્મચારીઓના સંતોષમાં વધારો થશે, બરાબર છે. આ બધા ફાયદા તમને થશે. કર્મચારી ફેરબદલી દરમાં બી શું થશે બેટા? ફેરબદલી દરમાં ઘટાડો થશે. આ બધા ફાયદા થવાના છે. કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો, કંપનીની નફાકારકતામાં વધારો, કર્મચારીનો સંતોષમાં વધારો, કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો, આપણા કંપનીના ઊંચા ધોરણો, ઊંચા સ્ટાન્ડર્ડ જળવાય છે. આ બધા ફાયદા આપણને HRM ના મહત્વમાં મળે છે. નાણાકીય સંચાલન. જ્યારે કંપનીમાં ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ આપણે પ્રોપર રીતે કરીએ છીએ તો એનો ફાયદો શું? તો કે નાણાકીય સંચાલન અને નાણાકારનું સંચાલન, કે જેમાં નાણાંને આપણે કેવી રીતે મેળવવાનું છે. પૈસા ક્યાંથી આવશે? તો કંપનીમાં શેર દ્વારા આવે છે, કંપનીનો ઓનર્સ લાવે છે, શેર થ્રુ મળે છે. પછી એનો ઉપયોગ અને જાળવણીનું કાર્ય કોણ કરે છે? તો કે એ જ. તો બેટા આ ખાસ યાદ રાખજો કે નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યનું સંચાલન, કે જેમાં નાણાં મેળવવાનું, તેનો ઉપયોગ કરવાનું અને ફાળવણીનું કાર્ય વ્યવસ્થિત એટલે કે કાર્યક્ષમ રીતે થવું જોઈએ, એને કહેવાય નાણાકીય સંચાલન. જેના કાર્યો જો આપણે શોર્ટમાં જોઈશું, એના કાર્યો શું છે ફટાફટ આપણે. એ કે છે કે જરૂરિયાતો અંદાજવી. જરૂરિયાતો અંદાજવી. જો શું કહું સર, જરૂરિયાતો અંદાજવી, કેટલા પૈસાની જરૂર છે એ અંદાજ છે કે અચ્છા આ પ્રોડક્શનમાં આટલા પૈસા, માર્કેટિંગના આટલા જોઈશે, HRM ના આટલા જોઈશે, એ પ્રમાણે જરૂરિયાત અંદાજે આવકની ફાળવણી કરશે. આ બધા કામ કોણ કરશે? તો કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરશે. જરૂરિયાત અંદાજવી, આવકની ફાળવણી કરવી, મૂડી માળખાનો વિચાર, મૂડી માળખાનો શું કરશે? એનો વિચાર, અને તેના પ્રાપ્તિ સ્થાનો પસંદ કરશે કે ક્યાંથી પૈસા. પ્રાપ્તિ સ્થાન એટલે જ્યાંથી મળે. શું મળે? તો કે મૂડી. કંપનીને ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર,
ડિબેન્ચર, આ બધા ઓપ્શન મળે છે, એનો વિચાર કરશે. અને કારણ કે અને જો ડિબેન્ચર દેવું છે, ઇક્વિટી શેર દ્વારા કંપનીને માલિકીની મૂડી મળે છે, તો કંપની નક્કી કરશે કે કોના દ્વારા એને પૈસા મેળવવા છે, એનો પ્રાપ્તિ સ્થાન કયા કયા હશે. પછી નાણાકીય નીતિ નક્કી કરશે કે કેવી રીતે પૈસા યુઝ કરવા છે, એની પોલિસી નક્કી કરશે. કંપની જે પૈસા ચૂકવશે કરવેરા, એનું આયોજન કરશે, કરવેરાનું આયોજન. અને બીજું સૌથી મહત્વની અસ્કયામતો. સર અસ્કયામતો એટલે શું? મિલકત. અસ્કયામત એટલે કંપનીમાં જે જમીન આવશે, પ્લાન્ટ આવશે, મશીન્સ આવશે, બરાબર છે. યાદ રહ્યું બેટા, અકસ્માત નથી. આ અસ્કયામતની વ્યવસ્થા કરવી. ઉત્પાદન સંચાલન, પ્રોડક્શન મેનેજમેન્ટ, કે જ્યાં પ્રોડક્શન થશે, કે ઉત્પાદન સંચાલન, ઉત્પાદન આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરવણી આપવાની અને અંકુશ રાખવાની એક પ્રક્રિયા છે. પહેલા આયોજન કરો, કેટલું ઉત્પાદન કરવાનું છે, પછી કાર્યક્રમ નક્કી કરો કે કયા પછી કયું કાર્ય. કારણ કે કાર્યક્રમ એટલે બેટા કરવાના થતા કાર્યોને જે ક્રમ આપવામાં આવે એને કાર્યક્રમ કહેવાય. કરવાના તારા કાર્યોને જે ક્રમ આપવામાં આવે એને શું કહેવાય? કાર્યક્રમ. એટલે ક્રમ વાઇઝ કયા કામ છે, પછી ટીમ વર્ક જોઈ લો, માર્ગદર્શન આપી દો અને પછી અંકુશ રાખો કે ભાઈ જોઈ રહ્યું, બરાબર થઈ રહ્યું છે, જે પ્રમાણે પ્રોડક્શન થવું જોઈએ. એક પ્રક્રિયા જેનું ઉત્પાદન સંચાલન કહેવાય છે. ઉત્પાદન સંચાલન કાર્યમાં આપણે ઉત્પાદન આયોજન કરીશું. ઉત્પાદન આયોજન, બરાબર છે. પછી ઉત્પાદન સંશોધન કહેવાય. ઉત્પાદનમાં આપણે નવું શું લાવીશું, પ્રોડક્શન શું નવું લાવીશું, કે સારા બિસ્કિટ લોકો થાકી ગયા છે, હવે કંઈક નવું બિસ્કિટ લાવીશું, કંઈ નવું પ્રોડક્ટ આપણે બનાવીશું, તે ઉત્પાદન સંશોધન કહેવાય. કે ઉત્પાદન આયોજન કરીશું. ઉત્પાદન સંશોધન, ઉત્પાદનમાં અંકુશ બી કરવું જરૂરી છે, કે અમુક વાર ઉત્પાદન કર ના કરાય, જેટલી ડિમાન્ડ હોય એટલી સપ્લાય કરાય, જેટલી માંગ હોય એટલો જ પુરવઠો મોકલાય. એટલે ઉત્પાદન અંકુશ. ગુણવત્તા અંકુશ તો રાખવી જ પડે ને. ક્વોલિટી સારી નહીં હોય તો કંપની બ્રાન્ડ કેવી રીતે બનશે? તો ગુણવત્તા પર કંટ્રોલ રાખવો પડે, બરાબર છે. યંત્રો અને ટેકનોલોજી ની જાળવણી કરવી, કારણ કે યંત્રો શામાં આવે તો કે પ્રોડક્શન કરતી વખતે આવવાના છે, બરાબર છે. વૈવિધ્યકરણ, કંપનીમાં જે વસ્તુ સારી બને છે, વૈવિધ્યકરણ અને કામમાં સરલીકરણ. સરલીકરણ એટલે સરળતા, જેથી કોઈ હાર્ડનેસ ના આવે કામમાં. એટલે ઉત્પાદન આયોજન, ઉત્પાદન સંશોધન, ઉત્પાદન અંકુશ, ગુણવત્તા અંકુશ, બરાબર છે. ખર્ચ અને પડતર પર બી અંકુશ રાખે, જેથી ખર્ચો ઓછો, ફાયદો સામે વધારે થાય. આ બધા પ્રોડક્શનમાં કામકાજ આવે છે. ઓકે, હવે જે વન શોર્ટ છે એના અંદર એક નાનો શોર્ટ, આખું ચેપ્ટર પાછું એકવાર જોઈએ, જેથી બધું જ ક્લિયર રિમાઇન્ડ થઈ જાય. તો લેટ સ્ટાર્ટ. ફર્સ્ટ પોઈન્ટ આપણે જોઈશું. પહેલા આપણે જોઈશું મેનેજમેન્ટનો જે આપણે અર્થ જોયો, ત્યારબાદ અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન. લિવિંગસ્ટન, ઓછામાં ઓછા સમય અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાનું કારણ શું કહેવાય? કે સંચાલન. જોર્જ આર્ટેરી કહે છે 6M હોય તો જ એને સંચાલન કહેવાય છે. સંચાલનના કાર્યો સમજ્યા. પહેલા પ્લાનિંગ થાય, પછી એ પ્રમાણે વ્યવસ્થા તંત્ર, પછી દોરણી અને પછી અંકુશ થશે, બરાબર. આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરણી, અંકુશ. શા માટે એને કાર્ય વિસ્તાર કહેવાય છે? મેં બધા સ્ટુડન્ટ્સને એકવાર કહીશ કે આ જે સંક્ષેપીકરણ છે વધારે સારી રીતે સમજવું હોય તો બેટા ત્યાં ખાસ નિવેશ બેચમાં જજો, કારણ કે અમુક વાર જે લોકો પહેલેથી આ જોતા હશે તો એને થોડી તકલીફ પડી શકે છે. એટલા માટે મેં કહું છું કે નિવેશ બેચના મારા લેક્ચર્સમાં જાઓ, એમાં મેં પ્રોપર ક્લિયરિટી ડિટેલ સાથે કીધેલ છે. પણ જે લોકો પહેલી વખત વન શોટ જોશે તો એ લોકોને થોડી તકલીફ પડી શકે છે ફોર અન્ડરસ્ટેન્ડિંગ. સો આઈ રિક્વેસ્ટ યુ ગો ટુ ધ નિવેશ બેચ અને ડાયરેક્ટ જુઓ. પ્રોડક્શનમાં આપણે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ, વસ્તુ બન્યા પછી માર્કેટ સુધી પહોંચવાનું કામ માર્કેટિંગ મેનેજમેન્ટ. પૈસા કોણ આપશે? ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. આ ત્રણમાં કામ કરતા કર્મચારીઓને પગાર કરવો, એ લોકોની સમસ્યાનો ઉકેલ લાવવું, એ લોકોને પસંદગી કરી, બઢતી બદલી તો કે હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ. ચલો દેન આફ્ટર સંચાલન સ્વરૂપ કે સર્વવ્યાપી છે, બધે જ છે. હેતુને અનુલક્ષીને, આ ટાઈમપાસ સાથે થતી પ્રવૃત્તિ ને કઈ હેતુ છે એના માટે આપણે મેનેજમેન્ટ કરીએ છીએ. 2 કે તેથી વધુ વ્યક્તિઓ દ્વારા, તો વ્યક્તિઓ એટલે ગ્રુપ એક્ટિવિટી, જૂથ પ્રવૃત્તિ છે. સતત ચાલતી પ્રવૃત્તિ છે, કારણ કે જ્યારે એક ટાર્ગેટ પૂરો થાય છે ને તો આપણે બીજો ટાર્ગેટ નક્કી કરીએ છીએ. બીજો ટાર્ગેટ પૂરો કરવા માટે સેમ આપણે મેનેજમેન્ટ કરીએ છીએ. પછી ત્રીજો ટાર્ગેટ તરફ જઈએ છીએ, સેમ મેનેજમેન્ટ કરીએ છીએ. ચોથા ટાર્ગેટ તરફ જઈએ, સેમ મેનેજમેન્ટ કરીએ છીએ. એટલે મેનેજમેન્ટ એવું છે, જેવું ટાર્ગેટ નવો આવે તો પાછું મેનેજમેન્ટ કરવું પડે, પાછો એ પૂરો થતા જાય, નવો ટાર્ગેટ આવે તેને પૂરું કરવાનું મેનેજમેન્ટ કરે. સતત ચાલતી પ્રવૃત્તિ છે. માનવીય પ્રવૃત્તિ ભાઈ માણસો માટે જ થાય છે, માણસ દ્વારા જ થાય છે, માણસો સાથે થાય છે.
બરાબર છે. માણસ ભૂલ કરે છે, સુધારે છે એ માણસો દ્વારા. નિર્ણય પ્રક્રિયા, કોઈ નિર્ણયનું મહત્વ બેટા ત્યારે છે જ્યારે સમય પર લેવાય. એટલે એક વસ્તુ મેં તમને કીધેલી છે, ડિસિઝન લો અથવા ના લો. અગર લેશો તેના બે પરિણામ હશે, સારા અને ખરાબ. સારા આવશે તો સારું છે સફળતા, અને જો ખરાબ આવશે તો અનુભવ. અગર બિલકુલ નિર્ણય લઈ લો તો ના અનુભવ મળશે ના કોઈ પ્રકારની સફળતા મળશે. એટલે બેટા કોઈ નિર્ણયનું મહત્વ ક્યારે છે જ્યારે સમય પર લેવાય. અને વિજ્ઞાન, કળા અને વ્યવસાય, આનું બેસ્ટ એક્ઝામ્પલ મેં શું આપ્યું હતું, દિનેશ અને હેત. કે દિનેશના જે કેરેક્ટરિસ્ટિક્સ છે, કેટલાક લક્ષણો છે, અગર મને હેતમાં જોવા મળશે તો આઈ કેન કમ્પેર કે હેત યુ આર લાઈક દિનેશ. સેમ એવી રીતે સંચાલન વિજ્ઞાન જેવું કેમ છે, કારણ કે વિજ્ઞાનના જે નિયમો છે, સિદ્ધાંતો છે, સંચાલનમાં બી છે, જે બીજા ચેપ્ટરમાં આપણે બરાબર છે જે લોકો ભણ્યા છે એ લોકો જોયા છે. એટલે કે છે સંચાલન વિજ્ઞાન જેવું છે. કળા કેમ છે, કારણ કે અન્ય વ્યક્તિ પાસે કામ લેતા હોય બુદ્ધિ, ચાતુર્ય, અનુભવ, આવડત આ બધી વસ્તુ જોઈએ, જેના માટે લોકો કહે છે ભાઈ એના વગર તો શક્ય નથી. એટલે કળા, કારણ કે લોકો છે, લોકોમાં લાગણી, સ્વમાન, એ લોકોની પોતાની ઇમોશન્સ એ સમજીને એ લોકોને હેન્ડલ કરવાના છે. બરાબર છે. કારણ કે આપણા દેશમાં 145 કરોડના આસપાસ તો જો વસ્તી હશે, ભલે જનગણના હમણાં જૂન મહિનાથી ચાલુ થશે, પણ દરેક વ્યક્તિના પોતાના વર્તન અલગ, વલણ અલગ, લાગણી અલગ, એ લોકોના પોતાના બોલવાના ઢંગ અલગ, એ લોકોના રિએક્શન આપવાના અલગ, એ બધાના ધ્યાનમાં રાખીને કામકાજ કરવાનું, એટલે અઘરું કામ છે. વ્યવસાય, બીબીએ, એમબીએ ડિગ્રી કેમ જોઈએ છે? એ ડોક્ટર માટે કેવું ડિગ્રી જોઈએ, વકીલ માટે ડિગ્રી જોઈએ, એકાઉન્ટન્ટ માટે ડિગ્રી જોઈએ, એવી રીતે આપણે મેનેજમેન્ટ માટે બીબીએ અને એમબીએ ની ડિગ્રી જોઈએ. એટલે સંચાલન વ્યવસાય જેવું છે. હા, સંચાલનનું મહત્વ કે ભાઈ દરેક ક્ષેત્રમાં જરૂરી છે, સંચાલન વગર તો કામ જ ના થાય. સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ, ઓછામાં ઓછા ખર્ચે વધુ લાભ મેળવી છે સંચાલનથી. ધ્યેય સિદ્ધિ, ધ્યેય સિદ્ધ થાય છે એટલે તો સંચાલન કરે છે, ધંધાના સફળતા માટે. કારણ કે આપણે યોગ્ય સંચાલન કરીશું તો સફળતા મળશે, અયોગ્ય સંચાલન કરીશું નિષ્ફળતા મળશે. એટલે કે છે કે સારા સંચાલન કારણે સફળતા પ્રાપ્ત થાય છે. રોજગારની તકોમાં વધારો કેમ થાય છે? તમે જોઈ લો બેટા, અગર કંપનીમાં બેસ્ટ મેનેજમેન્ટ, આજે બેસ્ટ મેનેજમેન્ટનું એક્ઝામ્પલ આપી દો સર, તો બેટા બેસ્ટ મેનેજમેન્ટનું અગર એક્ઝામ્પલ મેં આપું તો ટાટા કંપની, રિલાયન્સ કંપની, there are so many companies જે બેસ્ટ મેનેજમેન્ટ ધરાવે છે, જેના કારણે આજે પેઢી દર પેઢી પર માલિક જતા રહ્યા છે પણ એ કંપની ટકી રહી છે. તો ધીસ ઇઝ કોલ્ડ મેનેજમેન્ટ. હવે આ યોગ્ય સંચાલન સફળતા અપાવે છે, અને કંપનીનું સફળતા એટલે નફો, કંપની વિકાસ કરશે, વિકાસ અને વિસ્તરણ એટલે કે અલગ અલગ રાજ્યમાં, અલગ અલગ શહેરમાં પોતાની શાખાઓ ખોલશે, જેના કારણે ત્યાં કામ કરવા માટે શ્રમિકો, લોકો જોઈશે અને રોજગારી મળે છે. બરાબર છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી કંપનીનો વિકાસ થાય ને તો સમાજમાં રહેતા લોકોનો વિકાસ થાય, અને સમાજમાં રહેતા લોકોનો વિકાસ થાય તો લોકો પાસે પૈસા આવતા થાય, તો લોકો સારું ખાતા પીતા પહેરતા થાય, જીવન ધોરણમાં સુધારો થાય. તો આ બધી વસ્તુ આપણને ક્યાં જોવા મળે છે? જે આપણે સામાજિક લાભમાં જોયું. અગર સારી નોકરી મળશે તો સારો પગાર મળશે, સારો પગાર મળશે પેલો ખાસો સારું પીશે, સારું પહેરશે, સારી વસ્તુનો ઉપયોગ કરશે, એટલે જીવન ધોરણ સુધરશે, સારી ગુણવત્તાવાળી વસ્તુ કંપનીવાળા આપી શકશે, તો સામાજિક લાભ મળવાનો છે, નફામાં વૃદ્ધિ. દેશનો હેતુ, વણ વપરાયેલા સાધનો અને વણ વપરાયેલી માનવ સંપત્તિ કામે લાગે છે. ઉદાહરણ તરીકે મારા ત્યાં 10 મશીન કામ કરતા હતા, પણ એને હવે પ્રોડક્શન ઓછું થતા હવે મેં ત્રણ મશીનથી જ કામ કરાવું છું, એટલે 7 વણ વપરાયેલા પડી રહ્યા છે, જે સારું ના કહેવાય. તો મારું પ્રોડક્શન વધશે તો વણ વપરાયેલા પાછા કામે લાગશે. સેમ માણસોનું એવું છે, જે કાઢી મૂક્યા હતા પાછા બોલાવીશું. એટલે સંચાલન કેટલું જરૂરી છે અમે જોઈ લો. બેસ્ટ મેનેજમેન્ટના કારણે કેટલા બધા વણ વપરાયેલા સાધનો, વણ વપરાયેલી માનવ સંપત્તિ કામે લાગે છે. સંચાલન વ્યવસાય કેમ છે એ આપણે જોઈ લીધું છે, કે વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર, જ્ઞાનમાં વૃદ્ધિ, સંશોધન કેમ આવે છે? કારણ કે પ્રોફેશનલ ડિગ્રી છે બધી, અને આ ડિગ્રી મેળવવા માટે તમને ઇન્ટર્નશિપ, પ્રેક્ટિકલ નોલેજ કરાવવું પડે છે, જેથી તમારા જ્ઞાનમાં વૃદ્ધિ આવે છે. 3 સપાટી છે બેટા, ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી અને તળ સપાટી. આ ખાસ જોજો, જેમાં આપણે સ્કૂલનું એક્ઝામ્પલ લઈ લીધું છે. બરાબર છે, કે સત્તા ઉપરથી નીચે જાય, કદાચ મેં અહીંયા બતાવી દીધું છે. યસ, સત્તા ઉપરથી નીચે જાય, બરાબર, અને જવાબદારી નીચેથી ઉપર. ધારો કે આ લોકો પોતાનું જે આપણે માહિતી પ્રેષણ હમણાં જે જોયું હતું, જે લોકો વિડીયો બહુ ધ્યાનથી જોઈ રહ્યા છે, લ્યુથર ગુલેગે જે આપ્યું હતું માહિતી પ્રેષણ, જેને રિપોર્ટિંગ કહેવાય. તળ સપાટીવાળા આ લોકોને રિપોર્ટિંગ આપશે, મધ્યમ સપાટીવાળા આ લોકોને રિપોર્ટિંગ આપશે. કે સ્ટુડન્ટ્સ કોને રિપોર્ટ આપશે? કે ટીચર્સને, કે આટલું કામ થઈ ગયું. ટીચર્સ કોને રિપોર્ટ આપશે? પ્રિન્સિપલ્સને, ટ્રસ્ટીઝને. બરાબર છે. તો અહીંયા જવાબદારી નીચેથી ઉપર તરફ જાય. ચલો, ઉચ્ચ સપાટીના કારો કે ઉચ્ચ સપાટી મેન ગોલ નક્કી કરે છે. બરાબર છે. પછી મેન સીઈઓ છે, મુખ્ય અધિકારીઓ છે,
અંદાજપત્રને મંજૂર કરે, પરમિશન આપે છે, બનાવે છે તો મધ્યમ સપાટી વાળા, સ્ટ્રેટેજી બનાવે છે કે કેવી રીતે કંપનીને ટકાવી શકાય છે, કંપનીનો નફો કેટલો થવો જોઈએ, કેટલો પોતાના પાસે રાખવો જોઈએ, કેટલો અનામત રાખવો જોઈએ, આ બધી વસ્તુ ઉચ્ચ સપાટી વાળા નક્કી કરે છે. મધ્યમ સપાટી વાળા ઉચ્ચ સપાટી પાસે જે હુકમો સૂચનાઓ મળે એનું પાલન કરે છે. પછી પરમિશન માટે અંદાજપત્ર ત્યાં મોકલાવે છે, જે લોકોને પછી મંજૂર કરીને અહીંયા મળે છે. કર્મચારીનો જુસ્સો વધે, ઉત્સાહ વધે, એવા બધા કામો કાજ એ લોકો કરાવડાવે છે. નિરીક્ષણ કરવું, નિરીક્ષક આવે તો નિરીક્ષણ જ કરવાનું છે બેટા. તો બેટા આ વસ્તુ છે, આ બધા કામ છે. આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ શોર્ટમાં લખેલા છે, બરાબર છે. પછી આયોજન, વ્યવસ્થા તંત્ર, આદેશો આપવા, સંકલન અને અંકુશ. પી ટાઈપ રંગ, ધંધાનું સંચાલન, સંચાલકોનું સંચાલન, કામદાર અને કામનું સંચાલન. ઓકે. આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન, માહિતી પ્રેષણ અને અંદાજપત્ર. બરાબર છે. આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન, માહિતી પ્રેષણ અને અંદાજપત્ર. અંકુશ નહીં આવતું. એના મતે એને એવું લાગે છે કે આ કાર્ય ના આવવું જોઈએ તો એ નહીં લખે. આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન, માહિતી પ્રેષણ અને અંદાજપત્ર. બરાબર. પોસ્ટ કોર્પ, પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ, પછી આવે છે કંટ્રોલિંગ, કંટ્રોલિંગ, પછી આવે છે માહિતી પ્રેષણ એટલે કે રિપોર્ટિંગ, અને પછી આવે છે અંદાજપત્ર. તમારા માટે મેં પૂરું વાક્યમાં લખી નાખ્યું છે. ચાલો, ધંધા એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ, ધંધા એકમમાં જુદા જુદા વિભાગો અને કર્મચારીઓ વચ્ચે. ભૂલથી બેટા આ જે સેન્ટેન્સ છે ને અહીંયા આવવું જોઈએ, પણ મેં બોલી દઉં છું, તમે લખી દેજો. ધંધા એકમના જુદા જુદા વિભાગો અને કર્મચારીઓ વચ્ચે એક સૂત્રતા અને સુમેળ સાધવાના કારણે શું કહેવાય છે? સંકલન. મેં એક સરસ નાનો વિડીયો જોતો, એક 14 કે 15 સેકન્ડનો હતો. એમાં એવું હતું કે એક દિવાલ છે કે જે 6 કે 7 જણા કૂદવા માંગે છે. અગર મેં વિડીયો મારા પાસે હતો હું તને છે, પણ અહીંયા તો આપણે કેવી રીતે બતાવી શકાય. તો બધા શું કર્યું, ધારો કે 6 જણા છે તો 6 જણા શું કર્યું, કોઈ એક જણાને ત્યાં મોકલી દીધો દિવાલ પાર, જે બધાને એકચ્યુઅલી દિવાલ પાર જવું છે. તો એ 6 માંથી એક જણને ચડાવી દીધો. પછી એક જણને બીજા 5 જણા મદદ કરી. તો એ જે 5 જણા રહ્યા તે 5 જણામાંથી કોઈ એક જણાને ઉપર ચડાવી દીધો. 2 જણા ત્યાં જતા રહ્યા, કેટલા રહ્યા? 4 જણા. એ 2 જણા બીજા 4 જણાને મદદ કરી, એમાંથી એક જણ ઉપર ચડી ગયો, કેટલા રહ્યા? 3 જણા. હવે જે 3 જણા છે એ બીજા 3 જણાને મદદ કરી, એમાંથી એક જણ પાછું ઉપર ચડી ગયો. ધીસ ઇઝ કોલ્ડ ટીમ વર્ક. અગર કોઈ એક જણ બી વિચારશે કે મને ત્યાં જવું છે અને મને બીજાને નહીં જવા દેવું, તો ના એ પોતે જશે ને બીજાને જવા દેશે. ટીમ વર્ક કોને કહેવાય? કે જે પોતે ગયા પછી બીજાને પણ હેલ્પ કરે કે તું બી આય. કારણ કે જ્યારે એ ઉપર ચડ્યો તો તે બીજાના મદદથી ચડ્યો હતો. હવે જ્યારે એ ઉપર ચડી ગયો છે તે બીજાની મદદ કરશે ઉપર ચડવા માટે. આને કહેવાય ટીમ વર્ક. એઝ યુ કેન સી દેટ કોઈ એક જણ એફર્ટ્સ નાખશે તો આગળ કેવી વધશે? અહીંયા બધા એફર્ટ્સ નાખશે અને કોઈ કામ કરવાનું નાટક બી નહીં કરે. અગર નાટક કરશે તો નહીં થાય. એટલે આ ટીમ વર્ક છે. ટીમ વર્ક વગર તમે બીજું એક ચક દે ઇન્ડિયાનું બી એક્ઝામ્પલ લઈ શકો છો કે જ્યાં લાસ્ટ ટાઈમમાં જે કોચ તરીકે શાહરૂખ ખાન બતાવી રહ્યા છે એમાં એ 2 જણાને બોલે છે તમારા 2 વચ્ચે જે બનતું નથી. તમે ચક દે ઇન્ડિયા મૂવી જોઈ લેજો, લાસ્ટ સીન ક્લાઇમેક્સ છે કે જેમાં એવું કહેવામાં આવે છે, કોચ જે શાહરૂખ ખાન તરીકે શાહરૂખ ખાને ભૂમિકા નિભાવી છે, બહુ સરસ નિભાવી છે, કે ભાઈ શાહરૂખ ખાન એઝ અ કોચ એવું કહે છે પોતાના ખેલાડીઓને કે તમારા 2 વચ્ચે જે બનતું નથી એ શું એ લોકોને નહીં ખબર હોય સામેવાળા ટીમને. ફાઇનલના પહેલાની એક રાત હોય છે જ્યાં સેલિબ્રેશન ચાલતું હોય છે, ત્યાંનો સીન છે આ. તો બેટા અહીંયા એવું બતાવવામાં આવે છે કે તમારા 2 વચ્ચે જો નહીં બનતું હોય ને તો એની અસર તમારા કામમાં જોવા મળશે. એટલે કોર્ડિનેશન ઇઝ મસ્ટ, સુમેળ સાધવો ઇઝ મસ્ટ, ભાઈચારો ઇઝ મસ્ટ, જેને આપણે સંકલન કહીએ છીએ. અને સંકલન બધી સપાટી પર જોઈએ, બધો કામ કરતા કરે. એટલે કે છે કે આયોજનથી અંકુશ સુધી સંકલન જરૂર, દરેક સપાટી થતું કાર્ય. બરાબર, દરેક સપાટી થતું કાર્ય. બરાબર છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. અગર સંકલન સારું હશે તો બધા કામ સારા થશે, બધા કામ થઈ જશે, કોઈ કામ રહી બી નહીં જાય, કોઈ કામ બેવડાય બી નહીં, એટલે 2 વાર બી નહીં થાય. 2 વાર થશે ને શું મતલબ? હું બી કરું તમે બી કરો, મતલબ શું છે? હું આ કરું તમે આ કરો, એ બેસ્ટ છે, બધા કામ થયા. બરાબર છે. સંવાદિતા એટલે બેટા લખી દેજો બેટા, ભાઈચારા, એક સારું કોર્ડિનેશન મેન્ટેન રહે, ભાઈચારો, સારા સંબંધો, સંવાદિતા. બરાબર છે. માર્કેટિંગ મેનેજમેન્ટ તમને કીધું છે, કંપનીમાં જે વસ્તુ બને છે એ વસ્તુ બન્યા પછી માર્કેટમાં તમારા હાથ સુધી પહોંચતા જેટલો પ્રોસેસ વચ્ચેનો થાય છે ને, તેમાં વસ્તુ બનવી, કિંમત નક્કી કરવી,
તમારા સુધી પહોંચાડવું અને પ્રમોશન કરવું. આ બધું કામ કોણ કરે છે? માર્કેટિંગ મેનેજમેન્ટ. 4P, પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન. HRM સૌથી અઘરું કામ, જીવતા માણસોને હેન્ડલ કરવા, કે જેમાં વ્યક્તિને શું ગમે છે, શું નથી ગમતું, એની બુદ્ધિ, એનું ચાતુર્ય, એનું પોતાનું વ્યક્તિગત ધ્યેય, આ બધું વસ્તુને ધ્યાનમાં રાખીને કંપનીના ધ્યેય સાથે જોડીને આપણે બીજા ચેપ્ટરમાં ભણ્યા હતા. માલિકને કર્મચારી શું જોઈએ છે? આ કર્મચારી છે, મને સારો પગાર જોઈએ છે, મને એકદમ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ જોઈએ છે. માલિકને શું જોઈએ છે? નફો જોઈએ છે. તો કર્મચારીને મને એક વસ્તુ કહો, માલિકને નફો જોઈએ છે, શું જાતે કરી શકે છે? તો કે ના. કર્મચારી શું જોઈએ છે? તો કે સારું ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ, સારો મસ્ત મસ્ત પગાર, સેટિસ્ફેક્શન કામમાં, તે પોતે આપી શકે છે? ના. તો માલિક અગર એને પ્રોવાઈડ કરશે સારો પગાર, સારું ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ, તો કર્મચારી વિચારશે અલા મારો માલિક કેટલો સારો છે, મેં પણ મારા માલિકનું સારું કામ કરીશ, કંપનીમાં સારું કામ કરીશ. તો ઇનડાયરેક્ટલી બંનેનું કામ થાય છે. અગર માલિક એવું વિચારશે કે એને જે જોઈએ છે મેં એને આપીશ, એને જે સારું કામ, એને જે સારો પગાર જોઈએ છે મેં આપીશ, એને જે ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ જોઈએ છે મેં એને આપીશ, એને કામમાં જે સંતોષ જોઈએ છે મેં એને આપીશ, અગર હતાશ થાય છે, મોટિવેશન મેં એને આપીશ. કારણ કે માલિકને ખબર છે કે મેં એને જે આપીશ ને, એને મેળ્યા પછી એ મને જે જોઈએ છે એ મેળા માટે એ મને મદદ કરશે. ધીસ ઇઝ કોલ્ડ માનવ સંસાધન. માનવ સંસાધન સંચારમાં કંપનીનો પોતાનો વ્યક્તિગત ધ્યેય શું છે? નફો. આનો પોતાનો વ્યક્તિગત ધ્યેય શું છે? કે સંતોષ મળવો જોઈએ, પગાર સારો મળવો જોઈએ. તો કંપની પોતાના ધ્યેયને પૂરો કરવા માટે કર્મચારીનો ધ્યેય પર ધ્યાન આપે છે. કારણ કે ખબર છે કે અગર કંપની કર્મચારીના વ્યક્તિગત ધ્યેય પર ધ્યાન આપશે ને, તો કર્મચારી કંપનીના ધ્યેયને પૂરું કરવા માટે 100% મદદ કરશે. આ HRM છે. એટલે કે છે કે કંપનીના કર્મચારી વ્યક્તિગત ધ્યેયને ધ્યાનમાં રાખીને કંપનીના સફળતાના નફાકારના માર્ગે લઈ જાય છે. ખબર પડી ગઈ? યાદ રાખજો બેટા. તો માનવ સંસાધન સંચાલન શું? ધંધાકીયમાં કામ કરતા કર્મચારીઓને કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો, અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળીને કંપનીને નફાકારતા અને સફળતાના માર્ગે લઈ જવાની પ્રક્રિયા એટલે માનવ સંસાધન સંચાલન. કે જેમાં સારો માણસ સિલેક્ટ કરવો, ટ્રેનિંગ આપવી, બરાબર છે. આ બધી વસ્તુ કામ કર્મચારીને એક મિલકત તરીકે સાચવવાનું છે. કારણ કે આ તો કર્મચારી છે. મને કહો, માર્કેટમાં તમને બેટા વસ્તુ મળશે, માણસની વફાદારી વેચાતી મળે છે? માણસની લાગણી વેચાતી મળે છે? નહીં મળતી. એની ઇમોશન્સ વેચાતી મળે છે? નહીં મળતી. અગર કોઈ કર્મચારીની વફાદારી તમે જીતી લીધી, પ્રામાણિકતા વચ્ચે વેચાતી મળે છે? ના. પ્રામાણિકતા, વફાદારી, ધીઝ આર ધી થિંગ્સ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ તમને ક્યાંથી મળશે? માણસમાંથી મળશે. પણ એ માણસમાંથી નહીં મળે. એ કંપનીના માલિકે, મેનેજમેન્ટ દ્વારા કંપનીના કર્મચારી પાછળ જીતવી પડે. યુ હેવ ટુ અર્ન. એટલે પૈસા ફેંકશો તો એ વફાદારી આપશે. તમે કોઈને ગન પોઈન્ટ પર મૂકશો અને કહેશો તું મને કે આઈ લવ યુ, તે બોલતી નથી હા આઈ લવ યુ, પણ ખરેખર એ ડરના મારે બોલી રહ્યો છે, એ અહીંયાથી બોલી રહ્યો છે. એટલે બેટા પ્રેમ, પ્રામાણિકતા, વફાદારી, આ બધી વસ્તુ એવી છે જે જીતવી પડે. ગન પોઈન્ટ પર રાખશો તો ડરીને બોલી દેશે, પણ બાય હાર્ટ નહીં. વફાદારી છે, પ્રેમ છે, પ્રામાણિકતા છે, લોયલ્ટી જેને આપણે કહીએ છીએ, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. યુ કાન્ટ પે ફોર ધીસ. તમે એના માટે પે નહીં કરી શકતા, અર્ન કરવી પડશે. જે કંપનીના HRM દ્વારા કામ થાય તો થાય. બરાબર છે. એટલે કંપનીમાં જો કર્મચારી સંતુષ્ટ હોય, કામ કાર્યક્ષમતા વધે, નફાકારકતા વધે થાય, સંતોષમાં વધારો થાય, ફેરબદલી ઊંચો ધોરણ જળવાઈ રહે. આઈ હોપ સો યુ અન્ડરસ્ટેન્ડ. અગર તમને મારું એક્ઝામ્પલ મજા આવી તો બેટા કોમેન્ટ કરો કે સર મજા આવી ગયા. છેલ્લું જે સંક્ષેપીકરણ કરું સર મજા આવી ગઈ. નાણાકીય સંચાલન એટલે નાણાકારનું સંચાલન, કે જેમાં નાણાકારણનું સંચાલન, જેમાં નાણાં કેવી રીતે પૈસા આવશે, એનો ઉપયોગ કેવી રીતે કરશું, એનું જાળવણી ફાળવણી કેવી રીતે કરશું. જોઈ લીધું આપણે કેટલા પૈસા અંદાજવાના, આવકની ફાળવણી, મૂડી માળખાનો વિચાર, નાણાકીય નીતિ, બરાબર છે, અસરકારક આયોજન, આ બધું અસ્કાયમતો એટલે કે મિલકતો. કદાચ તમને ના ખબર તો અસ્કાયમત એટલે મિલકતો જે કંપનીના પૈસાથી જ આવશે ને, જમીન, મકાન, યંત્રો, પ્લાન્ટ. પ્રોડક્શન કરતી વખતે શું ધ્યાનમાં રાખવું? તો ભાઈ ઉત્પાદનનું આયોજન, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરવણી આપવાની, અંકુશ રાખવાની એક પ્રક્રિયા છે. તો ઉત્પાદન સંચાલનના કાર્યોમાં બેટા ઉત્પાદન આયોજન, ઉત્પાદનનું સંશોધન કરવું, શું નવું લાવવું, ઉત્પાદન પર કંટ્રોલ રાખો કે ના, એના કરતા વધારે નહીં, જેટલી ડિમાન્ડ છે એટલી જ સપ્લાય જશે. ગુણવત્તા કંટ્રોલ, કારણ કે કંપનીની ક્વોલિટી પર એની બ્રાન્ડ છે. અગર ગુણવત્તા બગાડી નાખશો તો સારી નહીં થાય. કારણ કે કંપનીની બ્રાન્ડ કેમ છે? ગુણવત્તા બેસ્ટ છે. એટલે ગુણવત્તા પર કંટ્રોલ રાખશે, બગડી ન જવી જોઈએ. યંત્રો, ટેકનોલોજી,
વૈવિધ્યકરણ, વિવિધતા, અલગ અલગતા, અને સરલીકરણ એટલે હાર્ડનેસ ના હોવું જોઈએ, કામમાં સ્મૂથલી કામ થવું જોઈએ, સ્મૂથલી, સરળ રીતે. અને ખર્ચ અને પડતર પર શું રાખવાનું છે બેટા? અંકુશ. બેટા તો આજે આ મારું જે સંક્ષેપીકરણ છે પૂરું થાય છે એક સરસ ફૂલ ફોર્મ સાથે. તો ફૂલ ફોર્મ આપણે લખી દઈએ તમારા માટે. આનું નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, BBA, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. બેટા ફૂલ ફોર્મ પહેલા ચેપ્ટરમાં આવે છે એટલે મેં તમારા માટે કરાવું છું. આ છે માસ્ટર ઓફ સેમ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, CEO, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. ઓકે, તો બેટા આજનો આજે તમે જે સંક્ષેપીકરણ જોયું કેવું લાગ્યું, અને છેલ્લે છેલ્લે જે આપણે ફટાફટ સંક્ષેપીકરણ શોર્ટમાં કર્યું કેવું લાગ્યું એ બેટા ખાસ જણાવજો. અને કોઈ પણ ક્વેરી હોય બેટા બિલકુલ ખચકાતા નહીં, કોમેન્ટ સેક્શનમાં લખી દેજો. હું તમને એ કોમેન્ટમાં તમારો આન્સર આપીશ બેટા. તો બેટા આ એક સંક્ષેપીકરણ વિડીયો તો જે પહેલા ચેપ્ટર થોડા ક્લિયરિટી આપવા માટે બનાવેલો છે. ડિટેલમાં જે અમુક મુદ્દા પહેલા ચેપ્ટર ચલાવે છે નિવેશ બેચમાં છે. તો બેટા મળીએ છીએ આપણે. બાય. અને કેવું લાગ્યું ખાસ કોમેન્ટ સેક્શનમાં કહેજો. હું તમારા કોમેન્ટની રાહ જોઈશ. ક્વેરી હોય તો એ બી કહેજો. આઈ વિલ ટેલ યુ ઇન યોર કોમેન્ટ સેક્શન. બાય. તો બેટા હમણાં જે ચેપ્ટર પત્યું એની નોટ્સ ક્યાં મળશે? તો બેટા નિવેશ બેચમાં જ તમને નોટ્સ મળી જશે. QR કોડ તમારા સામે છે, તો બેટા આ QR કોડને બેટા સ્કેન કરી લો તો તમે એના નોટ્સ પર પહોંચી જશો. ઇવન ડિસ્ક્રિપ્શનમાં પણ નિવેશ બેચની લિંક આપેલી છે, તો બેટા ડાયરેક્ટ તમે નોટ્સમાં પહોંચી જશો. અગર કંઈક તકલીફ પડે છે તો કોમેન્ટ કરો, અમે તમને ગાઈડ કરીશું. પણ કોઈ તકલીફ નહીં પડે બેટા. આ રહ્યું તમારું QR, સ્કેન કરો, ડાયરેક્ટ તમે નોટ્સમાં પહોંચી જશો દરેક ચેપ્ટરની. અને આ જેટલા બી શોર્ટ ચાલી રહ્યા છે બધા શોર્ટની નોટ્સ તમને ત્યાં મળી જશે. ઓકે.